मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैर्वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगा। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा। देवाय तस्मै नमः, देवाय तस्मै नमः। ओम श्री स्वामिनारायणाय नमो नमः, श्री हरिकृष्णाय नमो नमः, श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराज पूज्यपाद माधवपुरी स्वामी जी, सर्ववंदनीय संतो અને સર્વસત્રાર્થી ભાઈઓ, ગઈકાલે આપણે પંચવર્તમાનમાંથી પહેલું વર્તમાન દારૂ વિશે ચર્ચા કરી લીધી. આજે બીજું વર્તમાન માંસ ન ખાવું. બરાબર છે ને? બીજું વર્તમાન માંસ ન ખાવું, એ વિશે થોડી ચર્ચા કરવાની છે. ભોજન તો જરૂરી છે. જીવન ટકાવવું છે તો ભોજન લેવું પડશે. જ્ઞાની હોય, ધ્યાની હોય, તપસ્વી હોય, બધા જ ભોજન કરે છે. પશુ પક્ષીઓ પ્રાણીઓ બધા ભોજન કરે છે. એ બધા પશુ પક્ષીઓ જે ભોજન કરે છે, યુગોથી એનું એ જ ભોજન કરે છે. પણ માણસે દેશ, કાળ, ઋતુ, પ્રકૃતિ અને પોતાની રુચિ અને ખાસ કરીને તો પોતાની બુદ્ધિના વિશિષ્ટ પ્રયોગ દ્વારા એમણે આહારમાં અનેક પ્રકારના ફેરફાર કર્યા છે. એ ફેરફારો જે કર્યા છે એમાં ઘણું સારું પણ થયું છે અને ઘણું ખરાબ પણ થયું છે. ફેરફારો કર્યા છે એમાં સારું પણ થયું છે અને ખરાબ પણ થયું છે. આપણે ત્યાં બહુ પ્રાચીન કાળથી ભોજનને વિશે ઘણા સંશોધનો થયા છે. બહુ પ્રાચીનથી સુંદર મજાનું સૂત્ર પણ ઉપલબ્ધ છે. આહારે ચ વિહારે ચ સ્પષ્ટ વક્તા સુખી ભવે. બહુ જીવન ઉપયોગી સૂત્ર છે આ. આહારે ચ વિહારે ચ સ્પષ્ટ વક્તા સુખી ભવે. ઋષિઓનું વાક્ય છે. સુખી થવું છે તો આટલું ધ્યાન રાખશો તો સુખી થઈ જશો. આહારમાં સ્પષ્ટ વક્તા. જમવા તમે બેઠા છો, તબિયતને અનુકૂળ નથી એવું કોઈ ભોજન પીરસવા માંડે અને પછી જો તમે સ્પષ્ટ વક્તા થઈને ના ન પાડી શકો તો હેરાન થાવ. સીધું કહી દેવું જોઈએ. એમાં લાજ, શરમ કે સંકોચ કે વેવાઈનું ઘર છે, આ છે, તે છે, એ કંઈ જોવાની જરૂર નથી. નથી મને ફાવતું તો સુખી થઈ જવાય. અથવા તો તમને ફાવે છે, અનુકૂળ છે ભોજન, પણ હદ બાર આગ્રહ કરીને પીરસે છે
તો પણ પછી એને તો પીરસવું છે, પણ આપણે આપણી લિમિટ સમજીને પછી કહેવાય, સ્પષ્ટ વક્તા થઈ જવાય કે હવે રહેવા દેજો, નહીતર મારવો પડશે. બસ માપ છે ભાઈ. આ ઘણા તો આગ્રહ અતિ કરતા હોય ને, એને ખૂટવાડવું હોય એટલે આગ્રહ કરતા હોય. આપણને એમ થાય કે હેત દેખાડે છે. એક જણો ખૂબ આગ્રહ કરીને પીરસે, એટલે તું જમ, આ લે તે લે. ઓલો કે ના બાપા હવે નથી લેવું. અરે પણ શું કામ? અરે પણ આગ્રહ કરે, લે તારે જમવું જ પડશે. પણ કાંઈ આટલો બધો આગ્રહ કરવાનો કારણ તો કે ખાઈ જાવ ને, આમે મારે કૂતરાને નાખી દેવાનું છે. એટલે અતિ આગ્રહ કરનારા હોય તો સ્પષ્ટ વક્તા સુખી ભવે. હવે નથી. દૂધપાક સારો હોય, ભાવે છે, પણ આગ્રહ કરનારા તમારા નવા નવા તાજા વેવાય છે. જૂનામાં તો પછી બથમબથી હોય છે, તાજા હોય ત્યારની વાતો છે. પણ માપે આગ્રહ કરે ને પીવે ત્યાં સુધી બરાબર, પણ અડધી પોણી ડોલ પી જાય ને પેટ ભંભલી જેવું કરીને બેસે, એ પછી દુઃખના આયોજન છે. ત્રીજી બાબત કે અભક્ષ્ય કોઈ પદાર્થ હોય, લસણ ડુંગળીથી માંડીને તમામ અભક્ષ્ય પદાર્થો હોય જે આપણે નથી ખાતા ધર્મને અનુસાર, તો પછી એમાં લાજ શરમ રાખવાની કોઈ જરૂર નથી. સ્પષ્ટ વક્તા સુખી ભવે. હું આ નથી ભોજન ગ્રહણ કરતો, આપ ખાઈ શકો છો, હું નથી ખાઈ શકતો. આ સુખી થાય છે. આહારે સ્પષ્ટ વક્તા સુખી ભવે, વિહારે ચ સ્પષ્ટ વક્તા સુખી ભવે. કોઈ જગ્યાએ આપણે ફરવા લઈ જાય, એવા પ્રદેશમાં લઈ જાય, એવી જગ્યાઓમાં લઈ જાય, તો આપણે ખ્યાલ આવી જાય તો કહી દેવાય કે ભાઈ હું ત્યાં નહીં આવી શકું, મારો ધર્મ મને ના પાડે છે, મને મારો ગુરુ ના પાડે છે, આવા પ્રદેશમાં મારે ન અવાય. જીવન બચી જાય. ગાંધીજી શરમમાં રહ્યા છે જ્યારે ભણવા ગયા છે અને આફ્રિકા ગયા છે, બોલી નથી શક્યા, તો બહુ ફસાઈ ગયા છે. એ તો પરમાત્માની પ્રાર્થના કરીને છૂટ્યા છે, પણ સ્પષ્ટ વક્તા ન થઈ શક્યા. તો ગાંધીજીએ લખ્યું છે કે મને ઘણી મુસીબત આવી છે. તો આહારે ચ વિહારે ચ સ્પષ્ટ વક્તા સુખી ભવે. આટલું જ જો સમજાઈ જાય તો જીવન સુખી થઈ જાય. અને એ જ સાચું જીવન છે ભાઈ. જીવન એનો અર્થ એવું નથી કે જીવતા રહેવું એટલે જીવન. જીવવાથી જીવન નથી. સાચું જીવન એટલે શું છે? સ્વસ્થ જીવન. સ્વસ્થ જીવન એટલે શું છે? કે જેનું શરીર સ્વસ્થ છે, જેનું મન બુદ્ધિ સ્વસ્થ છે, જેની વાણી સ્વસ્થ છે, અને માનવીય અરસપરસ સંબંધો સ્વસ્થ છે, પરમ પ્રેમાળ શાંત છે, સુખરૂપ છે, એ માણસનું જીવન સ્વસ્થ છે. તો જીવન સ્વસ્થ જોઈએ તો સ્વસ્થ જીવનનો પાયો બે બાબતો ઉપર આધારિત છે. એક સાત્વિક આહાર, બીજું સાત્વિક વિચારો. આ એનો મૂળગત પાયો છે. સાત્વિક આહાર અને સાત્વિક વિચારો. પહેલું સાત્વિક આહાર. આહારના 3 પ્રકાર છે: સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. એની ચર્ચા આપણે પછી લઈશું. સૌ પ્રથમ એ જોઈએ કે માણસ માત્રની અપેક્ષા આહાર પાસેથી પહેલી એ હોય છે કે હું શરીરે નિરોગી રહું. પહેલી અપેક્ષા આ હોય છે કે હું શરીરે નિરોગી રહું. તો નિરોગી રહેવું હોય તો એમણે શું કરવું જોઈએ? પોતાને અનુકૂળ ખોરાક ખાવો જોઈએ. જો પોતાના અનુકૂળ ખોરાકને છોડી દે તો માણસ નિરોગી ન રહી શકે. નિરોગી રહેવું હોય તો અનુકૂળ ખોરાક જમવો જોઈએ. અનુકૂળ ખોરાક એટલે શું? એક પછી એક ચાલતું જવાનું, તમારે સાથે સાથે મગજમાં ધ્યાન રાખવાનું. નિરોગી રહેવું છે તો અનુકૂળ ખોરાક ખાવો પડશે. અનુકૂળ ખોરાક ખાવો છે તો અનુકૂળ ખોરાક શું? તો કુદરતે જે આપણા શરીરમાં સંયોજના કરી છે એ આપણો અનુકૂળ ખોરાક છે. કઈ રીતે? જેમ કે ગાય, ભેંસ, હાથી, ઘોડા, બકરા, ઘેટા કુદરતી રીતે સંયોજના છે કે ઘાસ પાત જ ખાય. એ કોઈ દિવસ શિકાર કરીને માંસ ન ખાય. એની સામે સિંહ, વાઘ, વરુ, શિયાળ એ પ્રાણીઓ માંસ જ ખાય. એ કોઈ દિવસ ઘાસ પાત ચરે નહીં. આ કુદરતી સંયોજના છે. તો તમને મગજમાં આવ્યું હશે કે આખી સૃષ્ટિમાં 2 વિભાગ પડી ગયા પ્રાણીઓમાં. એક પ્રકાર છે માંસાહારી, બીજો છે શાકાહારી. વેજીટેરિયન, નોન વેજીટેરિયન. તો આપણને પ્રશ્ન એ થાય છે કે જે ગાય, ભેંસ, હાથી, ઘોડા, બકરા તો ઘાસ પાત ખાય છે, પછી બીજું નથી ખાતા.
સિંહ, વાઘ, વરુ, શિયાળ માંસ ખાય છે તો પછી બીજું નથી ખાતા. પણ આ માણસ એવો છે જે માંસ પણ ખાય છે અને શાકાહાર પણ કરે છે, બંનેનો આહાર કરે છે. ખ્યાલ આવ્યો ને એની બુદ્ધિમત્તાનો? એ બંને આહાર કરે છે, શાકાહાર પણ કરે છે અને માંસાહાર કરે છે. તો પ્રશ્ન વૈજ્ઞાનિકોના મનમાં એ આવ્યો કે હકીકતે મૂળગત રીતે માણસ છે કુદરતી સંયોજના પ્રમાણે શાકાહારી પ્રાણી છે કે માંસાહારી પ્રાણી છે? કુદરતે જરૂર એમાં કંઈક વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું હશે. તો એ મૂળગત રીતે, સ્વભાવગત રીતે, નેચરલી આ મનુષ્ય છે એ શાકાહારી છે કે માંસાહારી છે? તો એ ટોચના વૈજ્ઞાનિકોએ, ડોક્ટરોએ જે સંશોધન કર્યા, બહુ ઊંડા ઉતર્યા અને એમની પાસે જે માંસાહારી અને શાકાહારીના જે તારણો આવ્યા એ હું તમારી આગળ રજૂ કરું છું. ધ્યાનથી સાંભળવાનું. પહેલું, જે માંસાહારી પ્રાણીઓ છે, જેટલા માંસાહારીઓ વિશ્વમાં, એમાં પહેલો તફાવત એ જોવામાં આવ્યો કે એ જન્મતાની સાથે એમની આંખો હંમેશા બંધ જ હોય છે. જેટલા વિશ્વમાં માંસાહારી પ્રાણી એની આંખો બંધ હોય છે. પછી સિંહનું બચ્ચું હોય કે બિલાડીનું બચ્ચું હોય, જન્મતાની સાથે બચ્ચાની આંખો બંધ હોય છે. પછી અમુક દિવસો પછી જેની આંખો ખુલે છે. એની સામે જેટલા શાકાહારી પ્રાણીઓ છે બધાની આંખો જન્મતાની સાથે જ ખુલ્લી હોય છે. સ્પષ્ટ થાય છે ને? બીજું, જેટલા માંસાહારી પ્રાણી છે એ બધા જ જીભથી ચાટીને પાણી પીએ છે. બધા જ જીભથી ચાટીને. કૂતરો પાણી પીએ, જીભથી ચાટીને જ પીએ. બિલાડી દૂધ પીએ પણ જીભથી ચાટીને જ પીએ. પાણી પીએ, જીભથી ચાટીને જ પીએ. વિશ્વમાં જુઓ કુદરતી આયોજન. એની સામે શાકાહારી જેટલા પ્રાણીઓ છે એ બધા જ હોઠેથી ચૂસીને પાણી પીવે. ગાય ચૂસીને પાણી પીવે, ભેંસ ચૂસીને પાણી પીવે, ઘોડો ચૂસીને પાણી પીવે. એ કૂતરાની જેમ લબલબ ચપચપ પાણી નહીં પીવે. આ બીજો તફાવત. ત્રીજો તફાવત, જેટલા માંસાહારી પ્રાણીઓ છે તમામને કોઈને પરસેવો વળતો નથી, પસીનો થતો નથી. અને જેટલા શાકાહારી પ્રાણીઓ છે બધાને પરસેવો થાય છે. ગમે તેટલા પંખા ફરતા હોય તો એ ગાયોને પણ પરસેવો થાય છે. પસીનો શાકાહારી પ્રાણીઓને થાય છે. ચોથો તફાવત કે માંસાહારી પ્રાણીઓના જે દાંત છે એ ફરસી જેવા છે, ધારદાર અને તીક્ષ્ણ છે, કારણ કે એને શિકાર કરવો છે અને મોઢેથી તોડવું છે. તો કુદરતે એની અંદર એકદમ શાર્પ દાંત મૂક્યા છે, ફરસી જેવા. એની સામે જેટલા શાકાહારી પ્રાણીઓ છે એ બધાના દાંત બૂઠા છે, એમાં એવી ધાર નથી. પછીનો તફાવત કે જેટલા માંસાહારી પ્રાણીઓ છે એ બધાના જે નખ છે એ નોહર છે, એકદમ તીક્ષ્ણ છે, કારણ કે એને શિકારને પકડીને ફાડી ખાવાનો છે. એટલા માટે એને નોહર મૂક્યા છે. અને જેટલા શાકાહારી પ્રાણીઓ છે બધાના નખ બૂઠા છે, એને નોહર નથી, એમાં ધાર નથી. પછીનું કારણ, પછીનો તફાવત કે જેટલા માંસાહારી પ્રાણીઓ છે એ બધા લગભગ નિશાચારી છે, રાત્રે જ વિહાર કરે છે. શા માટે? કે રાત્રે સ્પષ્ટ જોઈ શકે છે. અને જેટલા શાકાહારી પ્રાણીઓ છે એ બધા રાત્રે આરામ કરે છે. એ રાત્રે જોઈ શકે છે પણ બહુ જ ઓછું જોઈ શકે છે. જેટલું દિવસે જોઈ શકે એટલું એ જોઈ શકતા નથી. પછીનું કારણ, હવે આ બાહ્ય કારણો હતા, હવે આંતરિક કારણો આવે છે, આંતરિક તફાવતો આવે છે. તો જેટલા માંસાહારી પ્રાણીઓ છે એના મોઢામાં ટાઇલિન નામનું પદાર્થ જરતું નથી. એ જરૂરી હોય છે. કોને? શાકાહારીઓને. તો શાકાહારીઓ જેટલા પ્રાણી છે બધાના મુખમાં ટાઇલિન નામનું પદાર્થ સ્ત્રવે છે. એનો અર્થ છે કે શાકાહારીને કાર્બોહાઈડ્રેટ પચાવવાનું છે અને કાર્બોહાઈડ્રેટ પચાવવા માટે ટાઇલિન નામના પદાર્થની રસધારની જરૂર છે, જે કુદરતે શાકાહારી પ્રાણીઓના મુખમાં મૂકી છે. માંસાહારીઓને એ આહારમાં નથી આવતું, તો એના મૂઢામાં આ ટાઇલિન નામનું પદાર્થ નથી મૂક્યું. બહુ ગજબ છે. ત્યાર પછી કે જેટલા માંસાહારી પ્રાણીઓ છે એના જડબા તમે જોજો ઉપર નીચે જ ખુલે છે, અને શાકાહારી માત્ર પ્રાણીઓના જડબા ડાબે જમણે ઉપર નીચે ચારે બાજુ ફરે છે. મોઢું ફેરવી જો, આમ પણ ફરશે, આમ પણ ફરશે, કારણ કે એને ખોરાક ચાવવાનો છે. અને માંસાહારી જેટલા પ્રાણી છે ખોરાક ચાવતા નથી, સીધું બચકું ભરી સીધું ગળી જ જવાનું છે.
કારણ કે એને મોઢામાં કોઈ પ્રક્રિયા નથી કરવાની, એટલે કુદરતે એને સીધું બચકું જ ભરવાનું, સીધું ગળી જવાનું. પછી કોઈ મૂર્ખ માણસ ચાલે નહીં, એ એની મરજીની વાત છે. ઘણા નથી ચાવતા. મેં એક જણે કીધું, યાર ભાઈ દાળ ભાત તો ચાલે, તો એ કઈ ચાવવાની ચીજ છે કઈ? લે, એટલે ભગવાને શાકાહારી પ્રાણીઓનું જડબું ઉપર નીચે નથી ખુલતું, રાઉન્ડેબલ છે. યાને લેફ્ટ રાઈટ અપોન ડાઉન, બંને બાજુ, ચારે બાજુ એ ફરે છે. બહુ સરસ. એનાથી આગળના બે કારણો કે જેટલા માંસાહારીઓ પ્રાણી છે એમના આંતરડાઓ એ માંસાહારી પ્રાણીની જેટલી લંબાઈ છે લગભગ એના જેટલી અથવા થોડીક જ વધારે એના શરીરમાં ખોરાકના પાચન માટે કુદરતે ગોઠવી છે. મતલબ કે આંતરડાની લંબાઈ બહુ ટૂંકી છે માંસાહારી પ્રાણીઓમાં. એની સામે જેટલા શાકાહારી પ્રાણીઓ છે એની અંદર આંતરડાઓની લંબાઈ ખોરાક પાચન માટે એના શરીરથી 3 થી 4 ગણી લંબાઈમાં કુદરતે મૂક્યા છે. બરાબર છે. એના પછીનું કારણ કે જેટલા માંસાહારી પ્રાણીઓ છે એ તમામની કિડની અને લીવર એ ખૂબ કુદરતે મોટા બનાવ્યા છે, અને જેટલા શાકાહારી પ્રાણીઓ છે એની કિડની અને લીવર કુદરતે પ્રમાણમાં નાના બનાવ્યા છે. કુલ ટોટલ 10 તફાવત વૈજ્ઞાનિકોના તારણ ઉપર આવ્યા. તો હવે આપ દીવાની જેમ સ્પષ્ટ જોઈ શકો છો કે જેટલા શાકાહારીના તફાવતો બતાવ્યા છે એ મનુષ્યની અંદર મોજૂદ છે. અને એક અવાજે વૈજ્ઞાનિકોએ અને ટોચના ડોક્ટરોએ ઘોષણા કરી કે મનુષ્ય સ્વાભાવિક પ્રકૃતિએ શાકાહારી પ્રાણી છે. મૂર્ખ લોકો માંસાહાર કરે છે, બાકી માંસાહારી પ્રાણી નથી. હવે જો મૂળગત રીતે એ શાકાહારી પ્રાણી છે અને છતાંય જો એ માંસાહાર કરે તો આપણે જેમ પેલા કહ્યું એ પ્રમાણે અનુકૂળ આહાર નથી કરતો, અને અનુકૂળ આહાર નથી કરતો તો એ શરીર રીતે તકલીફ અનુભવે, રોગગ્રસ્ત થાય, પીડા અનુભવે. ત્યારે આની સામે કોઈ પ્રશ્ન કરે છે, બહુ સારું કે શાકાહારી પ્રાણી હોવા છતાં માંસાહાર કરે છે તો એને હવે રોગ થવા જોઈએ, તકલીફો પડવી જોઈએ. તો પછી વિદેશોની અંદર તો ખૂબ માંસાહાર થાય છે ભાઈ, અને તમે તકલીફની વાત લઈને આવ્યા છો અમારી પાસે. ત્યારે બહુ સરસ જવાબ છે કે ભાઈ એ લોકોને તકલીફ પડી એટલા માટે તો સંશોધન શરૂ કર્યું. એમણે કે કોઈ ધાર્મિક વિભાવનાથી પછી નહોતી સંશોધનની શરૂઆત કરેલી કે આમાં પાપ થાય છે ને પુણ્ય થાય છે ને ધર્મ લોપાય છે ને પ્રભુ ગુસ્સે થાય છે, એવી કે એને અંદર મીમાંસા નહોતી જાગી. એ તકલીફ પડી એટલા માટે તો એમણે સંશોધન કર્યું કે મૂળગત રીતે ક્યાંક આપણો ખોરાકમાં તો પ્રોબ્લેમ નથી. અને એ શોધ સંશોધન થયા. સ્વીડનના ટોચના વૈજ્ઞાનિક ડોક્ટર વોન લિન પોતાના પુસ્તકમાં નોંધે છે, મેન્સ સ્ટ્રક્ચર એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ કમ્પેર્ડ વિથ ધેટ ઓફ અધર એનિમલ્સ શોઝ ધેટ ફ્રૂટ એન્ડ સક્યુલન્ટ વેજીટેબલ્સ કન્સ્ટિટ્યુટ હિઝ નેચરલ ફૂડ. માણસની આંતર બાહ્ય રચનાનું પરીક્ષણ કરતા માંસાહારીઓની તુલનામાં મનુષ્ય સ્વાભાવિક રીતે ફ્રૂટ અને રસદાર વનસ્પતિઓ એટલે કે વેજીટેબલનો એ આહાર ધરાવે છે. આ એનો સ્વભાવગત આહાર છે. હવે આપણે જોયું કે એનો સ્વાભાવિક આહાર છે. જો એ સ્વાભાવિક આહાર નથી કરતો તો વિદેશીઓને શું શું તકલીફો પડી ગઈ એની ડોક્ટરોને જાણ છે, વિદેશીઓને પણ જાણ છે. તો જરા એ ચાર્ટ જોઈ લઈએ કે માંસાહાર કરનારને વિશેષગત રીતે વિશેષ પ્રમાણમાં નાની ઉંમરોમાં કેટલા રોગ લાગુ પડે છે, તકલીફો થાય છે. એમાંનું પહેલું હાર્ટ એટેક. હાર્ટ એટેકનું પ્રમાણ વિદેશીઓમાં માંસાહારીઓમાં સવિશેષ દેખાય છે. એનું કારણ શું છે કે લોહીની અંદર ચરબીનું પ્રમાણ ખૂબ છે, એટલે જે માંસાહાર કરે છે એના શરીરમાં લોહીમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે, અને કોલેસ્ટ્રોલ છે એ હાર્ટ એટેકનું મૂળભૂત કારણ છે. જે ભણ્યા હશે એને ખ્યાલ છે, બાકી બીજા સાંભળી રહેવાનું. તો હાર્ટ એટેક કોલેસ્ટ્રોલથી થાય છે. કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક કઈ રીતે કરે છે? સાદો દાખલો આપું. જેમ કોઈ ગટરમાં કે નીકમાં પાણીનો પ્રવાહ ચાલુ થતો હોય અને એમને કન્ટિન્યુઅસ પાણીનો પ્રવાહ ચાલ્યા જ કરે, પછી એમાં ગંદકી કચરો કાદો જામતા જામતા ધીમે ધીમે નીક સાંકડી થતી જાય અથવા કચરાનું આવરણ આવી જાય અને પાણીનો પ્રવાહ બ્લોક થાય અને પ્રવાહ રોકાઈ જાય. એવી રીતે જે રક્તવાહિનીઓ હૃદયને લોહી પૂરું પાડે છે એમાં કોલેસ્ટ્રોલ છે એ જામે છે, લોહીને ઘટ કરે છે, થર જામે છે અને રક્તવાહિનીઓ બ્લોક થાય છે અને હાર્ટ એટેક થાય છે. આ પ્રોબ્લેમ આવે છે.
એટલા માટે આજે તમે અમેરિકામાં, બ્રિટનમાં, કેનેડામાં તમે જાઓ તો એ લોકો બે જ વસ્તુથી ડરે છે, એક કોલેસ્ટ્રોલ અને બીજી પોલીસ. આ બે વસ્તુથી એ લોકો બહુ ડરે છે. આ માંસાહારનું મૂળભૂત કારણ કોલેસ્ટ્રોલ વધવાનું છે. અને જેને જેને હાર્ટ એટેક થાય છે એને સંપૂર્ણપણે માંસાહાર છોડવાની ડોક્ટર ભલામણ કરે છે. તો તમને સવાલ આવશે કે શાકાહારીઓમાં પણ હાર્ટ એટેક તો આવે છે, મારા બાપને જ આવ્યો તો ગુજરી ગયા એમ ઘણા કહે. જરૂર આવે છે, પણ એનું પ્રમાણ અને અવસ્થા ઘણી માત્રામાં ઓછી છે. આપણે ત્યાં જે હાર્ટ એટેકનું પ્રમાણ આવ્યું અને વધ્યું એનું મિત્રો એક ધ્યાન રાખવા જેવું કારણ છે, પણ તમે સુધારી નહીં શકો. હાર્ટ એટેકની અંદર ઘી અને મલાઈનું ભોજન વધારે થાય છે, એ લોકોને હાર્ટ એટેક વધારે આવે છે. ટેન્શનનું કારણ છે, પણ એની ચર્ચા નહીં કરીએ, કારણ કે એનાથી પણ તમે મુક્ત નથી થઈ શકવાના. પણ ઘી અને મલાઈનું જે ભોજન કરે છે શાકાહારીઓમાં, એમને હાર્ટ એટેકનું પ્રમાણ વધારે થવા માંડ્યું. પણ એ ઘી કયું? જે તમે અમૂલ ડેરીમાંથી લાવો છો, આબાદ ડેરીમાંથી લાવો છો, સાગર ડેરીમાંથી લાવો છો, એ ઘી. બાકી હાર્ટ એટેકનો દર્દી હોય ને ઘરે વલોણાનું ઘમઘમાટી બોલાવીને જે માખણ કાઢ્યું હોય અને એમાંથી ઘી તાવીને બનાવ્યું હોય, હાર્ટ એટેકનો દર્દી એ ઘી ખાય છતાં ડોક્ટર એમ કહે છે કે એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. પણ પેલા દૂધમાંથી સીધું ક્રીમ ખેંચીને ક્રીમમાંથી તમને ઘી ડબલામાં પેક કરીને આપે છે, એમાંથી હાર્ટ એટેક ઊભો થાય છે. તો મૂળભૂત રીતે માંસાહારી પ્રાણીઓમાં એક હાર્ટ એટેકનું દર્દ વધી ગયું. એ ડોક્ટરોને અને લોકોને ચિંતાનો વિષય બની ગયો. બીજું કારણ, બીજો રોગ, આંતરડાનું કેન્સર. આંતરડાનું કેન્સર થવાનું કારણ શું છે કે મનુષ્યની શરીરની અંદર આંતરડાઓ 26 ફૂટ લગભગ લાંબા છે અને ખોરાકની પ્રોસેસ 18 કલાક થાય છે. હવે જ્યારે માંસ ખાય છે ત્યારે માંસનો મૂળભૂત સ્વભાવ રીતે કુદરતી જે માંસાહારીઓ પ્રાણીઓને આંતરડા મૂક્યા છે અમુક કલાકમાં બહાર નીકળી જાય. જ્યારે શાકાહારી મનુષ્ય માંસ ખાય છે તો એનું માંસ શરીરમાં લાંબા સમય સુધી આંતરડાઓમાં પડ્યું રહે છે. પરિણામે ત્યાં સડો થાય છે અને સડો થવામાંથી આંતરડાનું કેન્સર લાગુ પડી જાય છે. બીજી બાબત કે માંસાહારની અંદર ફાઈબર નથી. ફાઈબર મીન્સ તાતણાઓ, રેસાઓ, તંતુઓ નથી. એટલે બાઇલ એસિડનું પ્રમાણ વધી જવાથી માંસાહારમાંથી વિષ પેદા થાય છે અને આંતરડાનું કેન્સર લાગુ પડે છે. અમેરિકાની અંદર સેવન્થ ડે એડવેન્ટિસ્ટ નામનો ક્રિશ્ચિયન સંપ્રદાયનો એક ફાંટો છે અને બિલકુલ શુદ્ધ શાકાહારી લોકો છે, બિલકુલ શુદ્ધ. એમના હમણાં 50,000 અનુયાયીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું, કારણ કે શાકાહારી છે. તો એ અનુયાયીઓમાં આંતરડાના કેન્સરનું પ્રમાણ જોવા નથી મળ્યું. મતલબ શાકાહારીઓમાં આ પ્રમાણ બહુ જ માત્રામાં અને માંસાહારી પ્રાણીઓમાં આ આંતરડાનું કેન્સર ઊંચી માત્રામાં જોવામાં આવ્યું. ત્રીજો રોગ એક કિડનીનો રોગ છે. કુદરતે આપણે જોયું છે કે માંસાહારી પ્રાણીઓમાં કિડની અને લીવર મોટા મૂક્યા છે, માણસની અંદર શાકાહારી હોવાથી નાના મૂક્યા છે. હવે કિડની નાની છે અને જોર વધારે પડે છે. શું કામે? કે માંસની અંદર હાનિકારક તત્વો વિશેષ છે. એ આપણે નથી જાણતા એટલું માંસાહારી પ્રાણીઓ પણ જાણે છે. તમને નવાઈ લાગશે, માંસાહાર કરનારા પ્રાણીઓ પણ વિશેષ જાણે છે કે માંસમાં હાનિકારક તત્વો વિશેષ છે. એટલે ઓછા કરવા માટે એમણે શું પસંદગી કરી છે કે જેટલા શાકાહાર કરનારા પ્રાણીઓ છે એટલાનો શિકાર કરીને માંસ ખાય છે. પણ માંસાહારી પ્રાણી પોતે માંસાહારી પ્રાણીનું માંસ નથી ખાતું. એ જે પ્રાણીને મારે છે એ શાકાહારીને જ મારીને ખાય છે. કોઈ દી સિંહ શિયાળને મારીને નહીં ખાય, કારણ કે માંસાહારી પ્રાણી છે એટલે એના માંસમાં વધારે હાનિકારક તત્વો છે, એ છોડી દેશે. એટલે માંસાહારી પ્રાણીઓ પણ શાકાહારી પ્રાણીઓનો શિકાર કરે છે. શું કામ? કે માત્રાના પ્રમાણમાં હાનિકારક તત્વો શાકાહારીના માંસમાં ઓછા હોય. એ માણસ સમજતો નથી અને છતાં માંસ ખાય છે. તો એ હાનિકારક તત્વો, એમાં ખાસ કરીને યુરિક એસિડને નાબૂદ કરવાનું કામ સૌ પ્રથમ કિડનીને કરવું પડે છે. વધારે પ્રમાણ યુરિક એસિડનું છે, કિડની નાની છે, બોજો 3 ગણો આવે છે. પરિણામે કિડની ડલ થતી જાય છે અને નબળી પડતાની સાથે એ યુરિક એસિડનું રિફાઇન કરી શકતી નથી. હવે એ યુરિક એસિડ સ્નાયુમાં જમા થતા લોહીમાં પ્રમાણ વધવાની સાથે સ્નાયુઓનો દુખાવો ઉપડે છે અને જ્યાં જ્યાં સાંધાઓ છે ત્યાં સખત પીડાઓ માંસાહારીઓને થાય છે અને ત્યારે એને સંપૂર્ણપણે અનિવાર્ય રૂપેણ માંસાહારનો ત્યાગ કરવો પડે છે. ચોથું,
કે પશુઓની અંદર જેટલા જેટલા રોગ હોય છે એ તમામ રોગ માંસાહાર કરનારને લાગુ પડી જાય છે. એ એની મોટામાં મોટી હાનિ છે. બીજું કે પશુઓ રોગી થયા હોય તો એને જે એન્ટીબાયોટિક્સ અપાય છે, એને જે દવાઓ અપાય છે, વધારે માંસ શરીરમાં આવી જાય એટલા માટે જે સ્ટીરોઇડ અપાય છે, અથવા તો એને દૂધ વધારવા માટે જે કે હોર્મોન્સ અપાય છે, એ બધા જ માંસમાં મોજૂદ હોવાથી એનું માંસ ખાનારને જલ્દી જુદા જુદા અનેક પ્રકારના રોગ લાગુ પડે છે. પણ એની ચર્ચા લાંબી થઈ જાય છે. આટલા રોગ વિશેષપણે માંસાહારીઓને નડે છે. એટલા માટે હું ને તમે આનો પ્રચાર નથી કરતા, પણ વિશ્વના સ્તર ઉપર ટોચના વૈજ્ઞાનિકો અને ડોક્ટરો વિશ્વના જુદા જુદા દેશોમાં શાકાહારી આંતરરાષ્ટ્રીય શાકાહારી સંમેલનો ગોઠવે છે અને લોકોને આ સભાનતા કરાવે છે. બીજી બાજુ અનેક સામાજિક સંસ્થાઓ પણ આ કાર્ય કરે છે. તો પરિણામ શું આવ્યું? આજે એકલા અમેરિકાનો આંકડો બતાવે છે કે 1 કરોડ લોકો અમેરિકામાં માંસાહાર છોડીને શુદ્ધ શાકાહારી જીવન ગાળતા થયા છે. 1 કરોડ લોકો અમેરિકાની અંદર શાકાહાર ભોજન જમે છે. અરે એકલા ઇંગ્લેન્ડની વાત, એકલા લંડનની વાત, એકલા લંડનમાં 150 રેસ્ટોરન્ટ શુદ્ધ શાકાહાર પીરસનારા છે. શુદ્ધ શાકાહાર. એ તમે ડાઇનિંગ ટેબલ પાસે જાઓ, એ ધોળિયો બેઠો હોય અને સામે એક ડીશની અંદર ખીચડી, કઢી, પૂરી, શાક અને રોટલી આ જમતો હોય. આહા, આપણી આંખો ચાર થઈ જાય કે આ શું જમે છે. ધોળિયો ખીચડી કઢી ખાતો હોય. 150 રેસ્ટોરન્ટ લંડનમાં છે, શુદ્ધ શાકાહાર ભોજન કરે છે. ત્યારે છાતી કૂટવાનું મન થાય કે એ જ લંડનની અંદર જાત જાતના રેસ્ટોરન્ટની અંદર આપણો ભારતીય બચ્ચો આરામથી બેઠો બેઠો મરઘી અને બીફ એટલે કે ગાયનું માંસ આરોગતો હોય. ધિક્કાર છે એની જનતાને કે ભારતીય દૂધને લજાવે છે, માંસાહાર કરે છે. એને કોઈ કહે તમે આ શું ખાઓ છો, તમે તો ઇન્ડિયન છો, ત્યારે બહુ બચકાલો જવાબ આપે છે, ઇન્ડિયન ફૂડ ઇઝ ગાર્બેજ ફૂડ. ઇન્ડિયન ફૂડ છે એ તો કચરો છે, એ કઈ ખાવાની ચીજ છે? અરે મૂર્ખા, તારો બાપ દાદા ખાઈ ખાઈને મોટા થઈ ગયા અને તને ગાર્બેજ ફૂડ લાગે છે? એને ગાર્બેજ ફૂડ ખાધું તઈ તો તું જન્મો છો દીકરા, અને તું અત્યારે એને ગાળો દેશ કે આ કચરો છે? મૂર્ખા. અમુકને એક જણાને મેં પૂછ્યું, મેં કીધું અહીંયા તમે ગાયનું માંસ ખાવ ને, ગાય તો કૃષ્ણને વાલી છે. તો મને કે એ તો ઇન્ડિયાની ગા ન ખવાય. મેં કીધું તારું હનુમાનજી કાંત ભાંગે મૂર્ખા, ઇન્ડિયાની ગા ન ખવાય ને અહીંની ગાય ખવાય? કોલેજડેલ સિટી છે એટલાન્ટાની બાજુમાં 130 માઇલ દૂર થાય છે અમેરિકાની અંદર. અમે ત્યાં જોયું હતું ત્યારે જે માહિતી મળી, આપણું દિલ ખુશ થઈ જાય અને ભારત સામે નજર કરીએ છીએ ત્યારે આંખમાં આંસુ આવી જાય છે. એ કોલેજડેલ સિટીની અંદર 5000 ફેમિલીઓ નિવાસ કરે છે, પણ એક પણ માણસ દારૂ ન પીએ, માંસ ન ખાય. કોઈ દુકાન ન મળે, માંસ વેચાય નહીં, શરાબ વેચાય નહીં. કોઈ માણસ ત્યાં આવે તો પેલું પૂછાય તું દારૂ પીએ છે, શરાબ પીએ છે, માંસ ખાય છે? હા, બહાર નીકળી જાય. એક પણ નહીં. અને કોઈ આવે અને સંગ દોસ્તી ખાતો થઈ જાય તેને બહાર કાઢી મૂકવામાં આવે. આખું વિશુદ્ધ શાકાહારી સિટી મને લાગે ભારતમાં પણ ન મળે, એક ગામડું ન મળે આપણે. અને કોલેજડેલ સિટી અમેરિકાની અંદર શુદ્ધ શાકાહારી 5000 ફેમિલી ભોજન કરે છે. બોત્સવાની અંદર એક પ્રસંગ જે અમે જાણ્યો, મનહરભાઈજી ટ્રાન્સ કંપની ધરાવે છે, સુપર માર્કેટનો બહુ મોટો વેપારી છે, લાખો ડોલરની કમાણી છે, મોટું માથું ગણાય. ગુરુકુળ આવી ગયા છે હમણાં થોડા વખત પહેલા. અમે ત્યાં એમને ઘેર ગયા હતા. એટલો ભગવત ભક્ત છે. પણ વાત કરતા કરતા એમણે વાત કરી કે સ્વામીજી, લોકો ઘણા કહેતા હોય છે કે વિદેશમાં આવીને પછી નથી પાળી શકાતું. હું એ બધાને પાપી માણસ સમજુ છું. હું આટલી કક્ષાએ છું, મારા અનુભવમાંથી કહું છું કે આ દેશમાં રહેવું હોય તો રહી શકાય છે. મારા દીકરાના હમણાં 3 મહિના પહેલા લગ્ન થયા અને મેં પાર્ટી આપી, રિસેપ્શન. 1500 માણસોને મેં આમંત્રિત કર્યા અને બધા ધોળિયા કાળિયા હતા, કારણ કે મારે વેપારી સંબંધ હતો. ત્યારે મને ઘણાએ સુફિયાની સલાહ આપી કે તમે પાર્ટી આપો છો તો તમારે શરાબ તો પીણા તરીકે રાખવું જ પડશે. શું કરશો? તમે તો રામ ઉપાસી છો, તમે કૃષ્ણને માનો છો, તમે ગીતાને માનો છો, તમારે માંસની વાનગીઓ બનાવવી પડશે. શાકાહારી લોકો શાકાહાર કરે, માંસાહારી કરનારા માંસ ખાય. પેલો કે એ નહીં બને. શુદ્ધ શાકાહાર ભોજન જ 1500 માણસોને પીરસાશે. રસોઈયા લઈ ગયા,
અને એ પાર્ટીને માટે 3 દિવસ સુધી 1500 માણસો માટે એ મનહરભાઈએ શુદ્ધ શાકાહાર ભોજન કરાવ્યું. પરિણામ શું આવ્યું કે એ ખાનારા હજુ પણ એને ટેલિફોન કરે છે કે મનહરભાઈ, શું આવું ભોજન શાકાહારમાં હોઈ શકે ખરું? આટલું બધું સ્વીટ, આટલું બધું સુંદર. એને કહેવાનું મન થાય કે મૂર્ખા, ખાવાની મીઠાશ જ આ ડીશમાં છે, અને એમાંય સૌરાષ્ટ્ર કાઠિયાવાડની થાળી. ભયો ભાઈ, પા કાઠિયાવાડ. ગુજરાતમાં ન મળો, ગુજરાતી લોકો ક્ષમા કરે, એને અથાણા બનાવતા નથી આવડતા, એને કાઠિયાવાડ શીખ્યા હોવા. એ માણસ ત્યાં જાળવે છે, અને આ દેશની અંદર લોકો માંસાહાર તરફ વળ્યા છે. એનું કારણ એક બીજું જોઈજો કે એ લોકો શાકાહાર તરફ ટ્રાન્સફર થયા ને, બદલ્યા ને, તો મોટી મોટી જે માંસ પીરસનારી, વેચનારી, ખવડાવનારી જે મેકડોનાલ્ડ જેવી કંપનીઓએ ભારત ઉપર નજર માંડી, અને એ કંપનીઓને આપણી કોંગ્રેસ સરકારે પરવાનગી આપી દીધી કે તમે અમારા દેશમાં આવો અને અમારા ભારતીયોને કૃષ્ણની ગાયો કાપી કાપીને ખવડાવો, તમે જલસા કરો. હરામ છે, આની હાથ પેઢીનું નખો જ જાય. એ કંપની અહીંયા આવી છે, મેકડોનાલ્ડ. હવે એની અંદર એક જોવાનું એ છે કે એ કંપની હેમબર્ગર નામની વાનગી બનાવે છે, અને એ જગ પ્રસિદ્ધ વાનગી છે હેમબર્ગર. એ ગાયના માંસમાંથી બનાવો તો જ સ્વાદિષ્ટ થાય છે. એ ભારતમાં માંસ ગાયોનું કાપશે, અને એ જ રેસ્ટોરન્ટમાં બેસીને આપણા ભારતીયો માંસ ખાશે. આ મેકડોનાલ્ડ. વિવેકાનંદનો હું તમને એક પ્રસંગ કહું. શિકાગો ગયેલા, અને શિકાગોમાં એમને અમુક લોકો ત્યાંની ટેકનોલોજી બતાવવા માટે એક કતલખાનામાં લઈ ગયા. તો કતલખાનામાં શું હતું કે અહીંથી ગાય પાસ કરે તો એ ગાય ઓટોમેટિકલી આગળ વધતી જાય, કપાતી જાય, લોહી જુદું થઈ જાય, હાડકા જુદા થઈ જાય, માંસ જુદું થઈ જાય, અમુક પદાર્થો જુદા થઈ જાય, અને 900 ડબ્બાની અંદર ગાયની જુદી જુદી વેરાયટીઓ પેક થઈ અને બહાર ધડાધડ 900 ડબ્બા નીકળી જાય. અહીંથી ગાય ઘાલે અને ત્યાં 900 ડબ્બા ટીનમાં પેક થઈને નીકળી જાય. વિવેકાનંદ આખી પ્રોસેસ જોઈ પછી પેલો જે મેનેજર હતો અને આખું ગ્રુપ હતું એમણે પૂછ્યું કે આ અમારું પ્રોસેસ છે, તમે અમારી ટેકનોલોજી જોઈને ખુશ થયા ને? ત્યારે વિવેકાનંદે એમ કહ્યું કે ભાઈ મિસ્ટર, આનાથી હું ખુશ ન થાવ, પણ આ 900 ડબ્બા તમે આ બાજુ ઘાલો ને સામેથી જીવતી ગાય હણ ભાંભરતી નીકળે તેથી વિવેકાનંદ ખુશ થાય, બાકી ખુશ ન થાય. છે તમારી ટેકનોલોજીની તાકાત કે 900 ડબ્બા અહીંથી ઘાલો ને સામેથી ભાંભરડા કરતી ગાય બહાર નીકળે? કાપી નાખવું, ખાઈ જવું, મારી નાખવું તો મિત્રો બહુ સહેલું છે. અમારી ઋષિની સંસ્કૃતિ જીવન આપે છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે દારૂ ને માંસ તો પછી અમુક વર્ષો થઈ જાય પછી નથી છૂટતા. હાય હાય હાય, આ લેટિન અમેરિકાના ભક્તો સામે નજર કરો. કેટલી પેઢીઓનો દારૂ ને માંસનો પ્રસંગ, જેના પિંડ એમાંથી બન્યા છે. એક ગુરુદેવના કૃપાથી, શ્રીજી મહારાજની દ્રષ્ટિથી દારૂ ને માંસ વિવર્જિત છોડી દીધું. ક્યાં ગયું? એકાદશી આ દેશની અંદર કેટલા વૈષ્ણવો નહીં કરતા હોય અને બટેટા બાફીને ખાઈને બેઠા હોય. આ જ કક્ષાએ પહોંચી શકાય છે. તો માંસાહાર એનો પ્રચાર થયો અને લોકો ખાતા પણ થયા. એની સામે શાકાહારનો પ્રચાર થયો તો લોકો શાકાહાર તરફ પણ વળ્યા. આપણે જોયું. પણ જેમ શાકાહારના આંતરરાષ્ટ્રીય સંમેલનો મળવા માંડ્યા તો એની સામે હવે તમે સમજી શકો છો કે જેને માંસ વેચવું, માંસ ખવડાવવું એ જ જેનો ધંધો છે એ કેમ ચાલ્યા રહે? એટલે એમણે એની સામે એની એડવર્ટાઇઝો જોરદાર શરૂ કરી દીધી, જોરદાર પ્રચારો મૂકી દીધા. અને એડવર્ટાઇઝ તો શું ન કરે, માથા ફેરવી નાખે. આપણે એક સાબુ ન ઘરમાં જોઈતો હોય પણ તમારે ફ્લિકરિંગ ટાઈપ મૂક્યું હોય છે ને એડવર્ટાઇઝ, ડબલ બગ છાપ, બગલ ડબ છાપ, બબલ ડબ છાપ, તો જ્યાં નીકળો ત્યાં માથામાં ઈ જ ભટકાય. એટલે પછી તમારે ન લેવો હોય ને તોય એમ થાય કે ભાઈ ડબલ બગ છાપ સાબુ લઈ આવો. ટીવીમાં છોકરો જોઈ જાય તો એવી એવી વસ્તુ જોઈ જાય કે એની મમ્મીને જ કામની હોય તોય છોકરો કે મમ્મી મને પેલું લાવી દે. આ એડવર્ટાઇઝનો પ્રભાવ છે. તો માંસાહારીઓએ એટલી બધી જે વેચનારી કંપનીઓ હતી એમણે માંસાહારનો પ્રચાર શરૂ કર્યો. એમાં પહેલો પ્રચાર ખાસ જે એ લોકોની દલીલ છે કે માંસ ખાવાથી તરત સીધું માંસ બની જાય છે, અને તમે વનસ્પતિજન્ય ખોરાક ખાઓ તો એની પ્રોસેસ થતા કેટલી વાર લાગે માંસ બનવાની, માટે માંસ ખાઓ સીધું માંસ થઈ જાય.
અને માંસ છે એ તાકાત આપે છે. ત્રીજું કે માંસ છે એ સંપૂર્ણ આહાર છે. અને જે આ એડવર્ટાઇઝો જુએ એ યુવાન અને યુવકો, યુવતીઓ અને યુવાનો એ માંસાહાર કરતા થઈ જાય છે. પણ એની સામે તમે એ ભ્રમણા જુઓ. ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ દલીલ કરી કે તમે આ રીતે કઈ રીતે સાબિત કરી શકો, આ ખોટું છે. પેલી બાબત, તમે એમ કહો છો કે માંસાહાર સંપૂર્ણ આહાર છે, અમને જવાબ આપો. માંસાહારની અંદર ફક્ત પ્રોટીન અને ચરબી છે. કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, ફાઈબર અને અમુક વિટામિન્સ માંસાહારમાં છે? બતાવો. માનવ શરીરને માટે કાર્બોહાઈડ્રેટ જરૂરી છે, કેલ્શિયમ જરૂરી છે, ફાઈબર જરૂરી છે, અમુક વિટામિન્સ જરૂરી છે. એ તમારા માંસમાં છે? ચાલો એ ન સમજાય તો એક જ જવાબ આપો કે એક ફાઈબર તત્વ નથી તો એકલું માંસ કોઈ ખાઈને જીવ બતાવે છે? અને તમે સ્પષ્ટ જોઈ શકશો કે માંસાહાર કરનારો એકલું માંસ નહીં ખાઈ શકે. એને સાથે વેજીટેબલ્સ કંઈક, શાકભાજી અથવા કઠોળ, અનાજ કંઈક ને કંઈક લેવું પડે. પણ તમે કોઈ શાકાહારી એવો જોયો કે ફરજિયાત રીતે માંસ થોડું થોડું લેવું જ પડે? વિશ્વમાં તમને કોઈ દેખાય છે? સંપૂર્ણ આહાર તો શાકાહાર છે કે તમે ખાઓ તો સાથે કંઈ બીજું ન લેવું પડે. પણ માંસાહારીઓએ ફરજિયાત પ્રમાણે વેજીટેબલ્સ લેવા જ પડે. શું કામે વેજીટેબલ લેવા પડે છે? કારણ કે માંસાહારમાં એક તો પેલું ફાઈબર નથી. એ ફાઈબર કામ શું કરે છે કે કોન્સ્ટિપેશન થવા નથી દેતું, મતલબ કબજિયાત નથી થવા દેતું. એ ધીમે ધીમે સારકનું કામ કરે છે, એટલે ટોયલેટ જઈ શકાય છે, મતલબ કે જાજરૂ જઈ શકાય છે, સાદી ભાષામાં ખર્ચું જઈ શકાય છે. અને જે એકલું માંસ ખાય છે તો એને બસ ટોયલેટ જવાતું નથી. આ પહેલો જ તમે જવાબ આપો કે નથી બની શકતું. બીજા તત્વોની માથાકૂટ મૂકો તો તમે કઈ રીતે કહી શકો કે માંસાહાર છે એ સંપૂર્ણ આહાર છે? રહી વાત તાકાતની, ચાલો જવાબ આપો કે એમાં તાકાત વધારે છે કે શાકાહારમાં તાકાત છે? હાથી જેવું પ્રાણી એ વધારે તાકાતવાળું છે કે બીજું કોઈ પ્રાણી? હાથી સંપૂર્ણપણે શાકાહારી છે, સૂકા ઘાસ ને પાંદડા ખાય છે. એના જેવું કોઈ મજબૂત પ્રાણી છે? એ તમે તો એમ કહો છો કે સિંહ મજબૂત પ્રાણી છે, પણ આજે વિશ્વમાં એક પણ એવો દાખલો નથી જડતો કે કોઈ પણ સિંહે હાથીનો શિકાર કર્યો હોય. હા, સાહિત્યમાં ઠોકી નાખ્યું છે, કવિઓએ બહુ લબાડી દીધું છે. હરિયલ ઘેર ન હોય ને એના ફળિયામાં કુંજર ફરે, હરિયલ ઘેર ન હોય ને એના ફળિયામાં કુંજર ફરે, તેદી એને વયની વાતો અરે ન હોય કે હરિબાળ ને કાગડા. સિંહણ સૂતી હતી, પ્રસવ થતો હતો, બચ્ચું અડધું પેટમાંથી બહાર આવ્યું હતું અને હજુ અડધું બહાર આવવાની તૈયારીમાં હતું. એ વખતે ફરતો ફરતો મધજરતો હાથી નીકળ્યો અને એને એમ થઈ ગયું કે અત્યારે પ્રસંગ છે, આ માં અત્યારે સિંહણ અત્યારે પ્રસવની વેદનામાં સપડાઈ છે તો મસ્કરી કરી લઉં. એટલે એને ધૂળ આમથી ઉડાડી અને સિંહણ ઉપર નાખી. આ કવિની કલ્પના છે. ત્યારે જે અડધું બચ્ચું જે મોઢું બહાર કાઢ્યું હતું ને એને એમ થઈ ગયું કે મારો બાપ ઘેર નથી એટલે તું મસ્કરી કરીને જાય છે. એ કેસરી બાળ એમ ન કે ખબરદાર હું જેથી મોટો થઈશ તેથી તારું માથું ફાડી નાખીશ. ના ના, તો બન્યું શું? માના પેટમાંથી બચ્ચું ખેંચાઈને ડ્રામ કરતું એના કુંભ સ્થળ ઉપર જઈ પડ્યું અને હાથીનું કુંભ સ્થળ ફાડી નાખ્યું. એ સાહિત્યમાં શોભે, હકીકતે ન થાય. હરિયલ ઘેર ન હોય ને એના ફળિયામાં કુંજર ફરે, તેદી એને વયની વાતું અરે રે ન હોય કેસરી બાળને કાગડા. એ તો મારીને તમારી અંદર રહેલી શુરવીરતાને બિરદાવવાની વાત છે. બાકી હજી બચ્ચાને નોળ ન હોય કુંભસ્થળ શું ફાડે? શું ફાડે? આજ સુધી હજી એક પણ હાથીનો શિકાર કોઈ સિંહ કરી નથી શક્યો. અને જ્યારે એટેક કરે છે તો 4, 5, 6 જણા ભેળા મળે છે અને તોય હાથી એને ગમે તેમ લબાડીને ચાલ્યો જાય છે, મદજરતો નીકળી જાય છે. કોણ છે તાકાતમાં? શાકાહારી પ્રાણી મજબૂત છે. અરે જેટલા માંસાહાર કરનારા છે વેલા હાંફી જાય છે. દીપડાની તમે સ્પીડ જોઈ છે? 120 કિલોમીટર દીપડો દોડે છે શિકારની પાછળ, પણ 10 મિનિટ બહુ દોડી શકે. શિકાર હાથમાં પકડી લે, પણ શિકાર હાથમાં ઓલા મોઢામાં પકડ્યો હોય પછી છોડી દે અને એકદમ હાંફવા માંડે છે. અને બને છે શું? એ દરમિયાન કોઈક ઝરખ કે વરુ આવી અને એ શિકાર લઈને જતું રહે છે. આને ખાલી કસરત હાથમાં આવે છે, કારણ કે હાંફી ગયો હોય છે. એ ન સમજાય તો તમે મગજમાં રાખો. ઘોડો છે એ બિલકુલ શાકાહારી પ્રાણી છે, પણ 100 ગાવની મજલ કાપી નાખે, પણ એ તોખાર એમ નમ તમારે રેવાળી ચાલમાં ચાલ્યો જાય. આ માંસાહારી પ્રાણી થાકી જાય છે, હાંફી જાય છે, પણ શાકાહારી પ્રાણી કોઈ દિવસ થાકતું નથી.
સંશોધકો કહે બતાવો આમાં કોણ મજબૂત છે અને કોણ નિર્બળ છે. હા, ચાલો આપણો દારાસિંહ બિલકુલ શાકાહારી, દૂધ પી જાય, ભલે 5 લીટર પી જતો છે ઉભો ઉભો, ના નહીં ભલે દેગડું પી જાય, એને ખર્ચે પી જાય, પણ શુદ્ધ શાકાહારી છે. ઓસ્ટ્રેલિયાનો એન્ડરસન, જેને યંગ એપોલોનું બિરુદ મળ્યું છે અને વેઇટ લિફ્ટિંગમાં જેને વિશ્વ વિક્રમો તોડી નાખ્યા છે, 22.5 ટન વજનની ટ્રેન એકલે હાથે ખેંચીને ચાલ્યો ગયો તો, શુદ્ધ શાકાહારી માણસ છે. છાપા ભરેલી આખી ટ્રકને દાંતેથી પકડીને ઊંચી કરી નાખી હતી. એ એન્ડરસન યંગ એપોલો બિલકુલ શાકાહારી છે. શું નિર્બળ છે? રાજકોટ બાજુ એક ભીમ નામે ઉપનામધારી માણસ આવ્યો તો કેટલા બળના પ્રયોગ બતાવ્યા, બિલકુલ શાકાહારી. તમે કા મુખે કહી શકો કે માંસાહારીઓમાં તાકાત હોય છે? શાકાહારીઓમાં તાકાત હોય છે. બિલકુલ સમાન કક્ષામાં ઉભા રહ્યા. અરે બતાવો, આપણા દેશનો એક મહારાણો ને એક શિવાજી તો લઈ આવો, શુદ્ધ શાકાહારી સપૂત. એક ક્ષત્રિય બચ્ચો આવો, સામર્થ્યવાન તો લાવો. અરે એની સામે જવા દો, એક મનોબળ વાળો બિચારો બકરીનું દૂધ અને તાંજળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાનારો પોરબંદરનો વાણિયો મહાત્મા ગાંધી એક લાકડીને ટેકે ચાલતો હોય, પણ એનું મનોબળ જોવો, બ્રિટિશ સરકારના તોપના ગોળા બંધ કરાવી ગયો, તગડી મૂક્યા ઇન્ડિયામાંથી. આ શાકાહારી છે. તમે ક્યાં મુખે કહો છો કે માંસાહારમાં તાકાત છે? નથી. માટે માંસાહાર છે એ વિવર્જિત છે. ચાલો એની સામે એક બીજી દલીલ મૂકે છે કે જો અમે માંસાહાર છોડી દઈએ, સાંભળજો, માંસાહારીઓ એમ કહે છે કે જો અમે માંસાહાર છોડી દઈએ અને શાકાહાર કરતા થઈએ, અન્નાહાર કરતા થઈએ, તો તમે લોકો જે અનાજ ખાઓ છો ને એ કોઈ બચવા નહીં પામે, તમે ભૂખ્યા મરી જાઓ, એટલે અમને માંસ ખાવા દો. વાહ વાહ, કરુણાના અવતાર, અમારા ઉપર ઝરણા ફૂટ્યા. અરે દીકરા, અમે તને એમ કહીએ છીએ કે તું માંસાહાર છોડીને શાકાહાર લેવા માટે તૈયાર થતો હો, અમારી ગાયોને, મૂંગા ઘેટા બકરાને કાપવાનું જો તું છોડી દેતો હો તો તારા નામ ઉપર અમે મરી જવા માટે તૈયાર છીએ, પણ તું માંસાહાર છોડી દે. એક બીજું ગણિત જોઈ લ્યો. બહુ સરસ કોઈ જવાબ આપ્યો કે તમે માંસાહારની તમે ફેવર કરો છો ને એમ કહો છો કે અનાજ ન બચે ને. તમે માંસાહાર વધારે ઉત્પાદન કરવા માટે એક પશુને 10 કિલો અનાજ ખવડાવો છો. શું કામ? માંસ જલ્દી થાય. તો 10 કિલો અનાજ ખવડાવો છો ત્યારે 1 કિલો માંસ વધે છે શરીરમાં. કેટલી ખોટ ગઈ? એના કરતા 10 કિલો તમે લોકોને ખાવા આપો તેને શું જરૂર પડે? માટે આ વાત મૂકી દો. જીવનની વાસ્તવિક રીતે તમે વિચારો તો માંસાહાર છે એ શરીરને માટે બિલકુલ જરૂરી નથી. અને પાયાની વાત તો એ છે, કરેલા કર્મના બદલા અંતે ભોગવવા પડે છે. બીજાને દુઃખ આપો, જીવનમાં દુઃખ મળે. બીજાને સુખ આપો તો જીવનમાં સુખ મળે. આપણા સુખ માટે બીજા પ્રાણીઓને મારી નાખવા, કાપી નાખવા, એ પાપ કોણ ભોગવશે? આજે તમે એને પીડો છો, એ જીવનમાં ભોગવ્યા વગર છૂટક્યો નહીં રહે. કારણ કે કર્મના ફળ છે. પરોપકાર પુણ્યાય પાપાએ પરિપીડ. સાદું છે ને, ખેતરમાં જેવું વાવો એવું લણો. તમે બાવળીઓ વાવ્યો હોય તો પછી આંબો ન પામે ને, એમાં કેરી ન આવે. જે જીવનમાં બીજાને દુઃખ આપે છે એને અવશ્યપણે દુઃખ આપે છે, આવે જ છે. અને ન ખાતરી થતી હોય તો રસ્તા ઉપર આજે નીકળીને કોઈ અજાણ્યા લાફો મારી જોઈજો, પછી શું કરે છે જોયા કરજો. આ પરિણામ છે. જે પોતે બીજાને સુખ આપે છે એને સુખ મળે છે, બીજાને દુઃખ આપે છે એને પોતાને દુઃખ મળે છે. આ પ્રાણીઓ બિચારા નિર્દોષ, શાકાહારી પ્રાણી, ઘાસ પાત ખાનારું, જંગલમાં રહેનારું, એને મારી મારીને ખાઈ જવાનું. બીજી વાત તો જુઓ કે જે ગાયો, ભેંસો, ઘેટા, બકરા એ મારા અને તમારા પિંડ દૂધથી પોષે છે, દૂધ આપે છે. આપણા બાળકોના પોષણ ગાયો ભેંસો દૂધથી કરે છે. હાય હાય, એને જ પછી કાપીને ખાઈ જવાના. એક ગાયની સામે આમ તમે બકરાની સામે નજર માંડો તો એની આંખમાંથી કેવો નિર્દોષ પ્રેમ વહેતો હોય, એને કાપી નાખવાનું. ભીખુદાનભાઈ એક બહુ સરસ વાત કરે છે કે કોઈ દિવસ તમે ક્યાંય એવું ભાડ્યું કે 4-5 બકરીઓ ભેળી થઈને આપણા છોકરાને ખાઈ ગઈ હોય, 4-5 કુકડા ભેળા થઈને આપણા બચલાને ખાઈ ગઈ હોય. પણ માણસ એવો હરામી છે કે ઈંડાથી શરૂઆત કરે, ઈંડું ખાઈ જાય, બચલા ખાઈ જાય, એની મમ્મીને ખાઈ જાય, એની ડેડીને ખાઈ જાય, બધાને ખાઈ જાય. ગામડામાં તમે જોયું હશે કે એક જે શિકારી લોકો હોય છે એ સસલા પકડવા જતા હોય છે. હવે નાનકડી બિચારી સસલી હોય
એને એક જૂઢવાની અંદર એના બચ્ચા મૂક્યા હોય. એ બિચારી ભૂખી થાય એટલે ખોરાક ખોળવા માટે હાલી નીકળે. બચલા ક્યાં છે? ઢુવામાં. સસલી ક્યાં નીકળી? ખોરાક ખાવા. એ બિચારી કંઈક ચારો ચરવા ગઈ છે, એમાં આ શિકારી એને ભેટી જાય છે. અને શિકારી ઝાડ બિછાવી એને પકડી ભોડી મરડી. આપણે ગામડાઓની અંદર જે લોકો સસલાઓનો શિકાર કરીને જે અમુક જ્ઞાતિઓ ખાય છે, આહા, એને કહેવાનું મન થાય કે તમે આ નજર તો કરો. એના બચલા ત્યાં ઢુવામાં પડ્યા છે. સસલી અહીંયા ખોરાક ખોળવા આવી છે પોતાના પેટ માટે, અને એમાં એને પકડી લે, મારીને પોતાને ઘેર ચાલ્યો જાય. બને શું કે ત્યાં જે ઢુવામાં એના બચલા છે ને, એ માં પુકાર કરે, કારણ કે ભૂખ્યા થાય છે. સ્તન પ્રાણી છે, એની માં વગર બિચારા આ સસલાના બચલા એ ભૂખ્યા અને તરસ્યા ત્યાં ને ત્યાં મરી જાય છે. આ પાપ આપણા બચલા તરફડતા હોય તો કેવું લાગે? આ પાપ કોણ ભોગવે? પણ જે માંસાહારી છે એ સમજી શકતા નથી. અને જો સમજાઈ જાય તો ખરેખર જે પેલો શિકારી હતો એમણે સસલાને માર્યા, એના બચલાઓ બિચારા રખડી પડ્યા. એક બહુ સુંદર પ્રસંગ છે અને કવિએ એને શુભ મઠાર્યો છે. બહુ પ્રસંગ એના ઉપરથી લીધો છે. તમને ખબર હશે કે અમુક અમુક સિઝનમાં કુંજડાઓ આપણા ખેતરમાં આવતા હોય છે, અને કુંજડાઓ એ ચણ ચરતા હોય છે, અને એના માંસ પ્રિય જે શિકારીઓ હોય છે ને, એ કુંજડાઓ બેસી જાય પછી બાર જોટાળી બંદૂકો તાકીને આમ હામા રહી જાય છે. એ પ્રસંગને કવિએ જે દોહા છંદમાં એને આંક્યો છે, ખરેખર હજી હું ત્યાં જોઉં છું ત્યાં મને હળિયામાં થથરા થાય છે. મારે કાબુમાં રાખવું પડે એવું. એટલે તો બીજો કોઈ જો કરુણ રસને વર્ણવી શકતો હોય તો મને નથી લાગતું કે તમે ધ્રુસકા વગર રડી શકો નહીં. એટલું કરુણતા. એ કુંજડાઓ ખેતરમાં ઉતર્યા છે. શું કામ આવ્યા છે? ચારો ચરવા. એ વખતે શિકારી આમ બંદૂક તાકે છે, અને કવિએ દુહો ટાક્યો છે. અરે કુંજે વાદળ વિંધિયા અને ઉડીને ઉપડ્યું, કુંજે વાદળ વિંધિયા ને ઉડીને ઉપડ્યું, અરે બચલા મેલા ઓલા બેટમાં, હે એની પાપી પેટડ્યું. એનું પાપી પેટ છે. તો ક્યાં બચલાઓ સાગરના તટમાં મૂકીને બિચારી અહીંયા ચણ ચણવા આવી છે, અને શિકારીએ એ વખતે બંદૂકો તૈયાર કરી છે. એ બંદૂકની નાળો પેલી કુંજડા જોઈ જાય છે, અને જોઈ જાય છે ત્યારે એ કુંજડીઓના હૃદયમાં જે ભાવ થાય છે ને, એ કવિએ મૂક્યો છે કે કુંજડીઓને ત્યારે શું થાય છે, શું વિનંતી કરે છે કે અમે બચલા ત્યાં મૂક્યા છે. બચલા મતલબ કે હજી ઈંડા મૂક્યા છે, અને અમે અહીંયા અમારા પાપી પેટને કાજે અમે દેશાવર વિધિના ખાવા આવ્યા છે. હે શિકારી, રેવા દે, અમારા પાપી પેટ ભરવા આવ્યા છે, તું શું કામ મારે છે? કારણ અમે જ્યારે નીકળ્યા ને ત્યારે શું હતું કે નહોતી અમે બચલા તણી, અરે હજી આંખ્યું એવું ઘડ્યું, નહોતી અમે બચલા તણી હજી આંખ્યું એવું ઘડ્યું, અરે રે જાવા દે ને તું જીવતી એનું જોવાને મુખડ્યું. એ ત્યાં બેઠા છે. અમે જ્યારે નીકળ્યા ત્યારે હજી સેવાણા નહોતા, એની આંખો નહોતી ઉઘડી. અમને એક વાર તો એનું મોઢું જોવા દે, હે શિકારી, એનું અમને મોઢું જોવા દે. અમારા એ બાળકો છે, અને તું આ બંદૂકો લાંબી કરીને ઊભો છો, મોઢું જોવા દે, અમને મોઢું જોવા દે. એમ ડોકડીયું લાંબીયું કરી અને કકડાય કુંજડિયું, આ એમ ડોકડીયું લાંબી કરી અને કકડાય કુંજડિયું, અરે રે ઉડીને પાછા અમે આવશું, એ પછી ચીરજે અમારી ચામડિયું. એકવાર અમારા દીકરાના મોઢા જોઈ લેવા દે, પછી તું અમે પાછી આવશું, અમે તને વચન આપીએ છીએ, પછી તું અમારી ચામડી છે ચીરી નાખજે. પણ આ દુઃખને માંસાહારી લોકો સમજી શકતા નથી. પાપ છે. અરે રે, એ જો મૂંગા પ્રાણીઓની વેદના સમજી શકાતી હોય તો વિશ્વમાં કોઈ, હું સમજુ છું, કોઈ માંસાહાર ન કરી શકે.
કેટલા બિચારા નિર્દોષ પ્રાણીઓ છે. વીર શિકારી તો સાંભળે અને આ મારી દુઃખની દાદડીઓ, વો તો પરદેહણ તણા એ જોશે અમારી વાટડિયું. એ બિચારા અમારી રાહ જોઈ જોઈને પછી મરી જશે હો. તો એકવાર અમે મળી આવશું ને તો અમને બેયને શાંતિ થઈ જશે. એટલે તો આપણે આ રામાયણનો એક પ્રસિદ્ધ પ્રસંગ છે. મહાકવિ વાલ્મીકીજી નીકળ્યા છે. સારસ બેલડી, નર અને માદા એ પ્રેમ વિભોર દશામાં છે. કરુણા અવતાર વાલ્મીકી અને આ દ્રશ્ય જોઈ રહ્યા છે. અને સારસ બેલડીને એવું કહેવાય છે કે બેમાંથી એકે નોખા નથી પડતા. ક્રૌંચ પક્ષી જેને કહેવાય છે, એમાંથી એક મરી જાય તો બીજું માથા પછાડીને મરી જાય, પણ ત્યાંથી આઘું નથી જાતું. એવી સારસ બેલડી એક બીજામાં વળુંભાઈ અને વિહાર કરે છે. એ વખતે ગમામા કરતું એક તીર શિકારીએ માર્યું અને ચિત્કાર ઉઠ્યો. એ જ વખતે વાલ્મીકીજી ત્રાસ અનુભવી ગયા અને એમણે મોઢામાંથી અનુષ્ટુપ છંદ નીકળી ગયો. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમા શાશ્વતી સમાહા. હે શિકારી, તું ક્યારેય શાશ્વત શાંતિને નહીં પામે. તો વિશ્વમાં વાલ્મીકીનો શ્રાપ છે. જેટલા કરનારા છે ને એને વાલ્મીકીજીનો શાપ છે કે તમે જન્મ જન્મ ક્યાંય પ્રતિષ્ઠા અને સુખ અને શાંતિ નહીં પામો. કારણ કે કોઈ દિવસ માંસ શિકાર વગર, હિંસા વગર મળતું નથી. આપણા બે પરમહંસો એક ગામ અને પાદરથી ગામ બાજુ ચાલ્યા આવતા હતા અને એમાં જસા કામળિયા પોતાના ઘોડા ઉપર ચાલ્યા આવે, પણ એની સામે એક હરણ એને દેખાઈ ગયું. એની પાછળ બાગડદા ધમા ધમા કરતા જ્યારે ઘોડાને દબાવ્યો અને હરણ પકડું જ્યારે થઈ ગયો તો એમાં જ આપણા બિચારા ભોળુડા સંતો સામેથી આવતા હતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા. ઉપર જસા કામળિયા ઉતરી પડ્યા છે, કોરડે કોરડે એને ઠમઠોરે છે. સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરે છે અને આ દરબાર ક્રોધથી બંબોળ છે. પણ માર ખાઈ ખાઈને સંતો એમ કહે છે, દરબાર હવે જો થાક્યા હો તો હિતની વાત કરવી છે. પ્રસંગ લાંબો નથી કરવો. દરબાર ઓગળ્યા છે અને સંતોએ એમ કીધું છે કે દરબાર, આ હરણ જે ગયું એને તમારું કઈ ભૂંડું કર્યું છે બાપુ? તમારા માટે કુદરતે કઈ ઓછું આપ્યું છે? તકા જીવડા મારી મારી નિર્દોષાના આહ લઈને તમે પેટ ભરો છો દરબાર? અરે દરબાર, એટલું તો સમજો, તમે ક્ષત્રિય છો, તમે સિંહ કહેવાઓ અને સિંહ કોઈ દી ઘાસ ન ખાય. ખાય સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે. ચેતક પિયેન વારી, ચાતક પિયેન વારી, સરસરી તાनको. ખાય સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે, ચાતક પિયેન વારી, સરસરી તાनको. હે કવિરાજ, પશ્ચિમ ઉગેન મારતંડ, જહર શ્રવેન ઇંદુન પીડે જહાન को. फैन फट जावे न छोड़े भनराज धरा, भवना भ्रमित होके न छोड़े हरि ध्यान को. ऐसे खाई सिंह घासना 1000 दिन भूखे मेरे, चातक पिए न वारी सरसरी तान को. આ એક સિંહ મરી જાય તો ઘાસ ન ખાય ને દરબાર તમે આ અખાજ ખાવ છો, તમે ક્યાં છૂટશો? સત્સંગી થઈ ગયા અને એ કોટિયા ગામમાં આજે પણ સ્વામિનારાયણનું વિશાળ સોહામણું મંદિર પ્રસિદ્ધ છે. હિંસા મહાપાપ છે. માંસ હિંસા વગર મળતું નથી. ઘણા લોકો એમ કહે છે કે અમે તો નથી મારતા, બીજા મારે છે. તો એક વાક્યમાં સમજી લેવાની જરૂર છે કે 8 જણાને પાપ લાગે છે. મારનારો, સહાય કરનારો, એને પછી કાપી નોખું કરનારો, એને વેચનારો, એને ખરીદનારો, એને પકવનારો, એને પીરસનારો અને જમનારો. 8 જણાને સરખું પાપ લાગે છે. માટે કોઈ દિવસ હિંસા કે માંસાહાર કરવાની જીવનમાં એ રીત પાડવા જેવી નથી. હવે હજી મારી પાસે થોડો સમય છે અને જે સમજાવવાનું છે એ હવે તમારે ધ્યાનથી સાંભળવાનું છે. અહીંયા હવે વિદેશની અંદર પ્રશ્ન કરે છે કે તમે માંસમાં હિંસા ગણાવો છો તો શું શાકાહારીઓમાં હિંસા નથી? શાકાહાર હિંસા પ્રાપ્ત નથી? શાકાહાર મેળવવા માટે શું હિંસા નથી કરવી પડતી? જરૂર, એમાંય તમે લોકો હિંસા કરો છો. એના કરતાં મેં દિવસમાં એકાદ ચિકન ખાઈ જઈએ તો એમાં કઈ મોટી વાત છે? અને તમે શાકાહારીઓ પણ હિંસા તો કરો જ છો. અનાજ, ફળફૂલ એ તમે હિંસા વગર તો મેળવતા નથી. બહુ સાચી વાત છે મિત્રો, પણ એને કહેવાનું મન થાય કે મેં પહેલા ચર્ચા કરી છે કે આપણા શરીરનો એક કુદરતી ખોરાક કુદરતે નિયુક્ત કર્યો છે, એ તો આપણે લેવો જ પડશે. અને જો એને અવગણશો તો પછી હું તમે જે શ્વાસ લઈએ છીએ એમાં પણ જીવાણુઓ છે, તો એને પણ હિંસા અને માંસાહાર ગણવો પડશે.
નહીતર જે પાણી પીએ છે એમાં પણ બેક્ટેરિયા છે, તો એ પાણીને પણ માંસાહાર અને હિંસા ગણવી પડશે. કુદરતે એક આયોજના મૂકી છે. ચાલો એ ન સમજાય તો બહુ સરસ કારણ છે ભાઈ, એમાં કોઈ પાછા પડાય એવું નથી. કઈ રીતનું છે કે જે અનાજ, જે છોડ ફળ ફૂલ આપે છે, એ અનાજ પક્વ થતા, ફળ ફૂલ પક્વ થતા એ સ્વયં વૃક્ષ એના પ્રત્યેથી સંવેદના ખેંચી લે છે અને એને પાકી જાય એટલે એને ખેરી નાખવા માટે વૃક્ષ, છોડ પોતે જ ઉત્સુક હોય છે. વૃક્ષમાં તમે જોયું છે, ફળ પાકી જાય એટલે વૃક્ષ ફેંકી દે છે, એ બીજાને ખાવા માટે જ ફેંકી દે છે, સંવેદના ખેંચી લે છે. ઘઉંના છોડમાં ડુંડી પાકે એટલે ઘઉંનો છોડ સંવેદના ખેંચીને એકદમ સિકોડાઈ જાય, અને જેને આપણે કઈ છોડ પીળો પડી ગયો છે એટલે એ પોતાની સંવેદના ખેંચી લે છે. આજે ધાન્ય પેદા થાય છે એમાં એની જે વૃક્ષો છે એ સંવેદના ખેંચી લે છે, માટે ત્યાં કોઈ હિંસાનો સવાલ પણ રહેતો નથી, સંવેદના સંકેલી લે છે. અને આ જે બીજા પ્રાણીઓ છે એ પોતાના બચ્ચાને જન્મ આપ્યા પછી એ કોઈ સંવેદના ખેંચી નથી લેતા. એને તો મારીને તમારી જેવી જ કુટુંબ ભાવના છે, આપણા જેવો જ એને હૃદય ધબકે છે, આપણા જેવો જ એને દિલમાં પ્રેમ છે. કોઈ માં એના બચ્ચાને કોઈ કાપીને ખાઈ જાય એટલા માટે તો જન્મ ન આપે. તો વૃક્ષો કરતા પશુઓમાં સંવેદના વધુ છે, એટલા માટે એ હિંસા વધારે છે. જેટલી સંવેદના પ્રગાઢ છે એટલી જ હિંસા પ્રગાઢ છે. જેટલી સંવેદના ગાઢ એટલી હિંસા પણ ગાઢ. નહીતર જુઓ કે મનુષ્યની અંદર પ્રાણીઓ કરતા પણ સંવેદના, 5 જે સેન્સ કહેવાય છે, જોવાની, સૂંઘવાની, ચાખવાની, એ મનુષ્યમાં સંપૂર્ણપણે વિકસિત છે. અને સંવેદનાપૂર્ણ મનુષ્ય એની હિંસાને વિશ્વમાં કોઈ સાંખી નથી લેતું. નહીતર માણસનું માંસ, તમને એક ખાલી જાણવા માટે કહું છું કે સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ માંસ હોય તો એ માણસનું માંસ છે. કોઈ પ્રાણીનું એટલું મીઠું માંસ નથી, વિશ્વમાં એને કોઈ સ્વીકાર નહીં કરે. એકવાર તમે જુઓ, સિંહ કે વાઘ જો માણસનું માંસ ચાખી જાય છે તો પછી એ નરભક્ષી બની જાય છે. એ બીજા પ્રાણીઓને છોડીને માણસનું જ માંસ ખાય છે. આટલું માણસનું માંસ પ્રિય હોય છે, સ્વાદિષ્ટ હોય છે, પણ એને કોઈ ખાવા નહીં દે, એની હિંસા નહીં કરવા દે. શા માટે? જેટલી સંવેદના પ્રગાઢ છે એટલી જ હિંસા પ્રગાઢ છે. મરેલાને પણ નહીં આપે. અમેરિકાની અંદર એક નરભક્ષી માણસ હમણાં પકડાયો કે માણસોને લઈ જાય અને પોતાના ઘરમાં જઈને પછી કાપીને ખાઈ જતો હતો. એને પકડી અને એને ફાંસીની સજા આપી દેવામાં આવી. કરાચીના સ્મશાનની અંદર એક માણસ રખડ્યા કરતો હતો, જે મરદાઓ દફન કર્યા હોય એને રાત્રે ખોલી ખોલીને ખાતો હતો. તો એને પણ પકડી અને માણસોએ સજા કરી છે. નહીતર તો મરી ગયા પછી એને ફેંકી દેવાને લોકો ખાઈ જાય તો શું વાંધો છે? એ માંસ ન ખવાય. જેટલી સંવેદના પ્રગાઢ એટલી હિંસા પ્રગાઢ. તો જે છોડમાંથી શાકાહારીઓ અનાજ ફળ ફૂલ મેળવે છે ત્યાં સંવેદના એ છોડ વૃક્ષ ખેંચી લે છે અને એમાં હિંસાનો ખ્યાલ નથી રહેતો, હિંસાનું પાપ નથી લાગતું, દોષ નથી લાગતો. અહીંયા બીજો સવાલ તો એ લોકો એ ઉઠાવે છે કે જો તમે સંવેદનાને આ ગણતા હો તો પછી ઈંડા ખાવામાં શું વાંધો? ઈંડા છે એમાં કોઈ સંવેદના નથી. ઈંડા છે એમાંય પાછા વેગ્સ નીકળ્યા છે કે જે બચ્ચા થતા નથી. અત્યારે તો દૈત્યોએ એવી એડવર્ટાઇઝો મૂકી છે કે આ વેવ્સ છે એ શાકાહારી છે. એનું બીજું નામ આપ્યું છે રામલાડુ. રામલાડુ નામ આપ્યું છે. હા હા હા, આપણે કોઈક સિમેન્ટની ફેક્ટરી છે, તમે એડવર્ટાઇઝ જુઓ, હનુમાનજી પાસે બંગલો ઉપાડે છે. અરે રે રે, હનુમાનજી બંગલો લઈને જાય છે. જેમ દ્રોણાચલ પર્વત ઉપાડનારો, રામની સેવા કરવા વાળો હનુમાનજી, એની પાસે બંગલા ઉપાડ્યા છે સિમેન્ટ વાળાએ. તુલસી વાળાએ તુલસી મિક્સ બનાવીને એનો ફોટો છાપ્યો. યુવાનિયાઓ તુલસી ખાઈ જાય. તુલસી બિચારો કોઈ ખબર નહોતી કે તમાકુ ખવાય, અને એના ફોટા છાપ્યા. યુવાનિયાઓ પછી એને પગ તળે કચરે છે. આપણા દેવી દેવતાઓને પણ એડવર્ટાઇઝમાં મૂક્યા, એને રામ લાડુ નામ આપ્યું અને લોકોને ખાતા કરવાના પ્રયોગ આદર્યા. રવિશંકર મહારાજનો પ્રસંગ સારો છે. રવિશંકર મહારાજને એક જણાએ પૂછ્યું કે બાપા, આપણે ઈંડા શું કામ ન ખવાય, એમાં શું વાંધો? રવિશંકર મહારાજ થોડા આખા બોલા. એમણે કીધું કે એ પ્રશ્ન તું મને શું કામ પૂછે છે? ઈંડા તારે ખાવા હોય તો એ પ્રશ્ન તારે મરઘીને પૂછવો જોઈએ. મરઘી ઈંડા મૂકે છે, મૂર્ખા, હું ઈંડા થોડો મૂકું છું? જે મૂકે છે એને પૂછ. કોઈ મરઘી એના દીકરા ખાઈ જાય એવું ઈચ્છે? કોઈ માં એના બચ્ચા ખાઈ જાય એવું ઈચ્છે? અને તમે જોજો, જે આમલેટ ખાનારા હોય છે, જે ઈંડા ખાનારા હોય છે, એને એકવાર એક પ્રયોગ કરવા જેવો છે. જેટલા જેટલા મરઘા ફાર્મ છે ને એમાં એકવાર મુલાકાત લઈ આવજો, ત્યાં કેટલો ચિત્કાર છે.
સાંકડા સાંકડા પિંજરાઓમાં જાળી કરી કરી અને ઠમઠોરી મરઘીઓને અંદર ભરી હોય છે. એના ચાંચ કાપી નાખવામાં આવી હોય છે. શું કામ? કે એ જ્યારે ગુસ્સામાં આવી જાય છે, અંદર સતત ભરાઈ રહેવાથી, ત્યારે એકબીજાને મારી નાખે નહીં, એટલે ચાંચ કાપી નાખવે, લાલ છરા ધગાવી અને એની પાંખો કાપી નાખવામાં આવે છે. જગ્યા ઓછી રોકે અને ઈંડાઓનું જલ્દી ફલન થાય છે. અને તારની નીચે જાળી હોય છે. બને શું કે ઈંડું મૂકે અને ઈંડું મૂકતાની સાથે એ ઈંડું જાળીમાંથી નીચે સરકી જાય. એટલે થાય છે શું? મરઘી ગમે તેમ પક્ષી છે, પણ પોતાનો તો દીકરો છે ને, એને પોતાના કાંખમાં લેવા માટે તડફડાટ મારે. એટલી ચીચિયારીઓ કોઈ પોલ્ટ્રી ફાર્મમાં જાજો, 3-4 મરઘાઓ પિંજરામાં પૂરી હોય, આપણા મગજ સહન ન કરે એવી ચીચિયારીઓ એના બચ્ચાને કાંખમાં લેવા માટે મરઘીઓ તડફડાટ કરતી હોય. અને એ બચ્ચાઓ ધીમે ઈંડાઓ સરકી અને એક ટોપલામાં ચાલ્યા જતા હોય. મરઘીઓના આક્રંદ સહન નથી થતા, એની પાંખો કાપેલી છે. કોઈ મરઘીઓના પગ તો એ જાળીમાં એવા હલવાઈ ગયા હોય છે કે જિંદગીભર બિચારી હલી શકે નહીં, ચલી શકે નહીં. પ્રજનન એમ થાય છે. નર મરઘાની જરૂર નથી પડતી, પણ સારી મરઘીઓ પેદા કરવા માટે 4-5 મરઘા ફાર્મવાળા રાખે. અને બીજા જે મરઘા થયા એનું શું કરે? આહા, એને બધા ખાંડણિયામાં કૂટી, એનો માવો લોંદો કરી, બીજા ખોરાકની સાથે ભેળવી અને એ જ માવતરને પાછા ખવડાવી દેવામાં આવે છે. તમે હિસાબ માંડો કે એક ઈંડા બરાબર કેટલા ચિત્કાર થયા, એક મરઘા બરાબર કેટલા ચિત્કાર. એ માણસ આમલટ ખાનારો જે હોય ને, એને વિચાર કરવો જોઈએ કે હું અત્યારે પેટમાં પધરાવું છું, પણ જીવનમાં કેટલાના આહ મારા પેટમાં જાય છે. ઠીક, ભલે એ આવી રીતે નથી માનતા કે આ માંસાહાર છે તો એની અંદર પાપ છે, પણ બીજું જુઓ, એ કહે છે ને કે નિર્જીવ છે. આજે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ઈંડાની અંદર 15,000 નાના છિદ્રો છે. એમાંથી ઈંડું શ્વસન કરે છે અને અંદર ચયાપચય થાય છે, અંદરથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડને છોડે છે. વૈજ્ઞાનિકો એમ કહે છે કે તમે આને નિર્જીવ ન કહી શકો. જો આ ઈંડું શ્વસન કરતું મટી જાય તો ઈંડું સડી જાય છે અને ખાવા લાયક નથી રહેતું. માટે કોઈ પણ સંજોગોમાં ઈંડું વેગ્સ એટલે કે નિર્જીવ સાબિત નથી થતું. ચાલો, એના પછીની એક બહુ મોટી વાત છે કે નર મરઘા દ્વારા ઈંડું નથી ફલિત થતું, પણ જે ઈંડું બને છે એ સ્ત્રી બીજમાંથી બને છે. એ સ્ત્રી બીજ શું છે? રોજ એક ઈંડું મરઘી મૂકે છે. કઈ રીતે? સ્ત્રી બીજમાંથી. જેવી રીતે સ્ત્રી વર્ગમાં પુરુષોમાં મંથલી MC હોય છે, માસિક રજસ્વલા થાય છે, એવી રીતે મરઘાઓ એટલે મરઘી રોજ 24 કલાકે એકવાર રજસ્વલા થાય છે. એને ડેઇલી સ્ત્રાવ કહેવાય છે. એ ડેઇલી સ્ત્રાવમાંથી સ્ત્રી બીજમાંથી ઈંડું થાય છે. તો જે કોઈ ઈંડું ખાય છે એ માસિક સ્ત્રાવ કોઈ સ્ત્રીનું પીએ ને જેટલું પાપ લાગે એટલું પાપ એક ઈંડું કોઈ પોતાના પેટમાં પધરાવે એવો એ અસુર અને નરાધમ છે. કારણ કે સ્ત્રી બીજ ખાય છે. માસિક સ્ત્રાવ જેમ સ્ત્રીને હોય એમ ડેઇલી સ્ત્રાવ એ પોતાના પેટમાં પધરાવે છે. શરીરને માટે ઈંડું ફાયદાકારક છે? ના. એક જ સાદો પ્રયોગ, પાણીના 2 ગ્લાસ લ્યો, એકમાં ઈંડું ફોડી નાખી દો અને એકમાં ઘઉંની રોટલીનો ટુકડો નાખી દો. થોડી વાર પછી તમે જોયા કરજો, ઘઉંનો રોટલીનો ટુકડો નાખ્યો છે ને, એ ધીમે વિખાય અને ઓગળવા માંડશે. અને જે પેલો ઈંડું ફોડીને કદડો નાખ્યો છે એ એમનેમ પડ્યો રહેશે, સાંજ સુધી એમનેમ પડ્યો રહેશે. એ પાણીમાં ઓગળશે નહીં. અને રોટલી કે કોઈ અનાજ પાણીમાં નાખશો તો ધીમે એ ફેલાવા માંડશે, ફૂલવા માંડશે અને વિખાવા માંડશે. તો જે લોકો પેટમાં ઈંડા ફોડીને ખાય છે એને આ પચાવવું ભારે થઈ જાય છે. એમાં પણ પ્રોટીન અને ચરબી 2 જ છે. તો જે માંસના ગુણ હતા એ આમાં છે. જે માંસના રોગ છે એટલા જ ઈંડા ખાનારાને થાય છે. એટલે માંસ જેટલું નડે છે એટલું જ ઈંડું નડે છે. એમાંય જેને કોઈ પરંપરાગત તો જેને કોઈ માંસ કે ઈંડા ખાધા જ નથી એવા જુવાનિયાઓ જ્યારે શરૂ કરે છે એ વેલા રોગના ભોગ બનીને મરે છે. માટે એને માંસ કે ઈંડા કોઈ દિવસ ખાવા જેવા નથી. હવે એ દેશની અંદર એક બીજી દલીલ મુકાય છે કે માંસ અને ઈંડા એમાંથી જ માણસને વિટામિન B12 મળે છે. બી અને નીચે એકડો ને બગડો 12. આ વિટામિન B12 ની પ્રાપ્તિ કેવળ માંસ અને ઈંડામાંથી જ માણસને પ્રાપ્ત થાય છે. માટે માણસે ઈંડા કે માંસ ખાવું જ જોઈએ, નહીતર એને B12 એના શરીર માટે ન મળે. આ એમનો મુદ્દો મૂક્યો. સામે વૈજ્ઞાનિક સંશોધકોએ પડકાર ફેંક્યો કે તમે B12 ની જે વાત કરો છો કે માંસાહારમાંથી જ B12 મળે છે,
પણ તમે તપાસ કરો, દુનિયામાં જેટલા શાકાહારી પુરુષો છે, ખોટી અફવા નહીં ફેલાવો, એના બધાના લોહીના પરીક્ષણ કરો અને એક પણ શાકાહારીના લોહીમાંથી તમને B12 ની ખામી જણાય તો અમે તમારા ગુલામ થવા તૈયાર છીએ. કોઈ સંજોગોમાં શક્ય નથી. કારણ શું છે કે 1 મિલીગ્રામ B12 વિટામિન્સ, 1 મિલીગ્રામ B12 આપણા માનવ બોડીને માટે 2 વર્ષ સુધી ચાલે છે. ફક્ત 1 મિલીગ્રામ B12 2 વર્ષ સુધી ચાલે છે. અને છતાંય બહારથી નાખવાનું હોતું જ નથી. બહારથી તો અપ્રાપ્ય જ છે. ડોક્ટરો વૈજ્ઞાનિકોએ સંશોધન શું કરીને બતાવ્યું? ડોક્ટર અમેરિકાના 2 સંશોધકો છે, એમણે એક પુસ્તક બહાર પાડ્યું છે, ફિટ ફોર લાઈફ. એ ડોક્ટર હાર્વે એન્ડ મેરેલિન, એમણે એક મોટા અક્ષરે પોતાના આખા પુસ્તકમાં સંશોધન કરીને છેલ્લે એક પ્રશ્ન મૂક્યો, વેર ડુ ધ કેટલ ગેટ ધેર B12 ધેટ સપ્લાય અસ ધ મીટ એન્ડ મિલ્ક. આ પ્રાણીઓ આપણને જે માંસ અને મિલ્ક અને માંસ આપે છે, તો એ જ પ્રાણીઓ B વિટામિન 12 ક્યાંથી મેળવે છે? તમને જવાબ આપો અમને. એનું કારણ જ એ છે, એની પાસે જવાબ નથી. શું કામ? કે જે વિટામિન B12 જોઈએ છે એ આપણા આંતરડાની અંદર બેક્ટેરિયાઓ સ્વયં બનાવે છે. માણસના આંતરડાઓની અંદર, સૌ પ્રાણીઓના આંતરડાની અંદર બેક્ટેરિયા રહ્યા છે. એ બેઠા બેઠા શરીરને જરૂરી એવું B12 વિટામિન બનાવીને આપે છે. બહારથી ક્યાંયથી પણ નાખવાની એની જરૂર હોતી નથી. પણ એવું બન્યું છે કે લોકોમાં ફેશન થઈ ગઈ છે. ડૉક્ટર પાસે જાય, અશક્તિ છે એટલે અમને કાંઈક ટોનિક લખી આપો, B કોમ્પ્લેક્સ લખી આપો, વિટામિન B12 લખી આપો, જેથી કરીને મને તાકાત આવે. આ લેનારા આપનારા બધા જ એક અંતર્ગત રીતે વેપાર કરી રહ્યા છે. માટે B12ની કોઈ શરીરને બહારથી નાખવાની જરૂર હોતી નથી. બીજો પ્રશ્ન આવ્યો કે ઈંડામાંથી પ્રોટીન મળે છે. હવે તમે ધ્યાનથી સાંભળજો. સામે ડોક્ટરોએ અને સંશોધકોએ એમ કહ્યું, ચાલો મિત્રો ઈંડામાં પ્રોટીન છે, સમજ્યા. તો ઈંડાનું પ્રોટીન કેટલું છે? માપ કાઢવામાં આવ્યું તો ઈંડાનું પ્રોટીન 13% છે. કેટલું? 13%. હવે યાદ રાખજો, ઈંડામાં ટોટલી પ્રોટીન પ્રમાણ 13% છે. તો સામે મગ અને અડદમાં 24% પ્રોટીન છે. ચણા, તુવેર અને વટાણાની અંદર 22% પ્રોટીન છે. મગફળીની અંદર 31% પ્રોટીન છે. અને સોયાબીનની અંદર 43% પ્રોટીન છે. આમાં તમારું ઈંડું ગોળતું જડે છે. અને 200 ઈંડા તમે ખાઈ જાઓ અને જે જરૂરિયાત પૂરતા કંઈક વિટામિન્સ તમને મળે છે એ પૂરા કરવા માટે હે સંશોધકોએ એમણે પડકાર ફેંક્યો, સંશોધકોએ કે અમને જવાબ આપો. 200 ઈંડા ખાઈ જાય જે વિટામિન્સ ધીમે ધીમે કંઈક મળે છે એ અમારું આયુર્વેદનું એક આમળું પર્યાપ્ત કરી દે. એક આમળું બરાબર 200 ઈંડા. શિયાળામાં આંબળા ખાવ થઈ જાવ લાલ ટમેટા જેવા. એક આંબળું 200 ઈંડાના વિટામિન્સ પૂરા કરે. અને 5 કિલો ઈંડા કોઈ ખાઈ જાય, આમાં કોઈ પણ ડોક્ટર ના નહીં પાડી શકે. 5 કિલો ઈંડા ખાઈ જાય અને જે પ્રોટીન મળે એ પ્રોટીન 1 કિલો કોઈ મગફળી ખાઈને એમાંથી મળે છે. હવે મૂર્ખો હોય એ ઈંડા ખાય તો એને એક બીજો સવાલ મૂક્યો. એમ આપણે છૂટી શકીએ એમ નથી, બાકી હારમાળા છે. એમણે બીજો સવાલ મૂક્યો કે ઈંડાની અંદર બેઝિક પ્રોટીન મળે છે. એ બેઝિક પ્રોટીન હકીકતે તમારો કોઈ શાકાહારમાં નથી, એટલા માટે અમે ઈંડા ખાઈએ છીએ, એનો પ્રચાર કરીએ છીએ. એટલે આ સંશોધકોએ કહ્યું, વાત તમારી સાચી, અમને મૌન કરવા માટે તમે આપ મૂકી શકો કે એમાં બેઝિક પ્રોટીન પડ્યું છે. પણ બેઝિક પ્રોટીન કઈ રીતે પર્યાપ્ત થાય છે થિયરી સમજાવી. અને એ થિયરી તો ત્યાંના અમેરિકાના સંશોધકે શોધી, પણ આપણા કાઠિયાવાડનો ભાભો સમજતો હતો કે બેઝિક પ્રોટીન કઈ રીતે પૂરું થાય. બેઝિક પ્રોટીન એ રીતે પૂરું થાય છે શાકાહારીઓને કે અનાજ અને કઠોળ બેનું મિશ્રણ ખોરાક ખાઓ. એટલે અનાજ એટલે ઘઉં, બાજરી, ચોખા ખાઓ અને સાથે દાળ, તુવેર, ચણા, કઠોળ, કોઈ પણ કઠોળ સાથે નાખો અને ખાઓ. એટલે તમારું બેઝિક પ્રોટીન કમ્પ્લીટલી પૂરું થઈ જાય. હવે દાળ ભાત ખાય એટલે શું થયું? બેઝિક પ્રોટીન પૂરું થઈ ગયું. અરે દાળ ભાતની સગવડતા ન હોય તો અમારો કાઠિયાવાડી ખીચડી, ચોખા અને મગની દાળ, એ ખીચડી ખાય એને કોઈ દિવસ બેઝિક પ્રોટીનની ફરિયાદ નથી રહેતી. અને જોઈ આવો કચ્છમાં ખીચડી ખાઈને કેવા માડું થયા છે. એક ઢીક મારે પાડી દે તમને. આ તમારું બેઝિક પ્રોટીન પણ પૂરું થઈ ગયું. માટે એક પણ દલીલની સામે આજ સુધી શાકાહારની સામે કોઈ પણ ઊભા રહ્યા નહીં. હવે એમણે એક વસ્તુ પાછી ફરીને મૂકી કે તમે જો એમ કહો છો કે અમે ઈંડા ન ખાઈએ, માંસ ના ખાઈએ, મતલબ કે પ્રાણી જ છે, એટલે કે પ્રાણીઓમાંથી મળે છે, તો પછી તમે જે દૂધ પીઓ છો એ શું છે? દૂધ તો પ્રાણી જ છે, એ કઈ કોઈ ઝાડવા ઉપર નથી ઉતરતું. સવાર થાય ને 5 લીટરનું કેન લબડતું હોય એવું જે ઝાડવું નથી નીકળ્યું.
એવું છે કોઈની વાડીમાં? તો એ દૂધ તો કોઈ ઝાડવા ઉપર મળતું નથી. ગાય ભેંસમાંથી જ તમે લ્યો છો તો એ પ્રાણી જ છે. તો પછી તમે એ કેમ ખાઓ છો ને આ કેમ છોડી દો છો? આ પ્રાણી જ છે. વાત તમારી થોડી વાર એમ લાગે કે સાચી છે, પણ વિચાર કરો કે જો એ દૂધ એ પણ જો માંસાહાર ગણાતો હશે તો એક છોકરો વહાલથી એની માતાના થાંદોલે લાગીને દૂધ પીતો હોય છે, ત્યારે તમે એને શું એમ કહેશો કે એની માનું લોહી પીએ છે? એ તો દૂધ પીવે છે. ચાલો એ પણ ગળે ન ઉતરે તો જે અમે દૂધ મેળવીએ છીએ એ પ્રાણીઓના ગર્ભાશયમાંથી ખેંચીને નથી લાવતા, અને ઈંડું તમે ગર્ભાશયમાંથી લાવો છો. એટલે આખા સ્થાન ફરી ગયા. એક સ્તનમાંથી આવે છે, બીજું ગર્ભાશયમાંથી આવે છે. એટલે એક વાત્સલ્યનું પ્રતીક છે અને બીજું વાસનાનું પ્રતીક છે. આ ગાય તો પોતે દૂધ આપવા માટે થનગનાટ અનુભવતી હોય, અને સમય થાય ને જો તમે એને દોહવા ન જાઓ તો ગાય ભાંભરડા મળે નાખવા, મારું કોઈ દૂધ લઈ લ્યો, આપવા માટે આતુર છે, અને એને તમે દોહી લ્યો તો ગાય સુખરૂપ સ્વસ્થ થઈ જાય છે. એટલે એક વાત્સલ્યનું પ્રતીક છે, પ્રેમથી આપે છે, તમે પીઓ, નહીં તો તમે દુઃખી થશો, હું દુઃખી થઈશ. આ ઈંડું તો ગર્ભાશયમાંથી આવે છે, વાસનાનું પ્રતીક છે. હવે અહીંયા છે ને, અહીંથી આપણી આહારની આખી વિચારણા સૂક્ષ્મ થઈ જાય છે, ઊંડી ઉતરી જાય છે. કઈ રીતે? આહારના હવે 3 પ્રકાર આવે છે. કઈ બધા આહારો આપણે હિંસાથી ને માંસથી નથી છોડ્યા. માનો કે હિંસા થાય તો જ છોડી દેવા, એવું નથી. હવે આહારની જે સંયોજના છે એ આના ઉપર છે: સત્વગુણી આહાર, રજોગુણી આહાર અને તમોગુણી આહાર. તો સંશોધનને અંતે સાબિત થયું કે જે પ્રાણીઓનું દૂધ છે એ શ્રેષ્ઠ અહિંસક છે અને પરમ સાત્વિક સ્વરૂપ છે. વિદેશોમાં સંશોધન થયું. સંશોધનને અંતે એ લોકોએ બહુ સરસ એક સૂત્ર આપ્યું. કયું સૂત્ર? કે આહાર, વિચાર અને વ્યવહાર એ ત્રણેયને પ્રગાઢ સંબંધ છે. જેવો આહાર એવા વિચાર, અને જેવો વિચાર એવો જ વ્યવહાર થાય છે. માટે જો આહારને સુધારવામાં આવે તો વિચાર સુધરી જાય, અને વિચાર સુધરી જાય તો આચાર સુધરી જાય છે. કારણ કે પેલા વિચાર મગજમાં આવ્યા વગર સારું ખોટું કામ કંઈ થતું નથી. માટે આહાર, વિચાર અને વ્યવહાર એને ત્રણેયને એકદમ સાંકળ પ્રગાઢ રીતે જોડાયેલી છે. હવે તમે એ તો આજે કહો છો, પણ અમારા ઋષિઓ તો યુગોથી કહે છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. જો તમે આહાર શુદ્ધ કરશો તો શરીર, મન, બુદ્ધિ, વાણી, વ્યવહાર એ બધું જ સુખરૂપ અને સ્વસ્થ રહેશે. આહાર છે આપણે જે લઈએ છીએ એમાંથી જે સ્થૂળ ભાગ છે એમાંથી મળ બની જાય છે. કાંઈ પણ આપણે ખાઈએ તો એમાંથી સ્થૂળ ભાગ છે એમાંથી મળ બની જાય છે. જે રસ ભાગ છે એમાંથી રક્ત અને માંસ બને છે, અને એના જે સૂક્ષ્મ અંશો છે એમાંથી મન એટલે કે વિચારો બને છે. એટલા માટે તો મરેલા ઢોરનું પણ માંસ ખાવાનો પ્રતિબંધ છે. નહીતર જુઓ, એમાં કોઈ સંવેદના નથી, એમાં કોઈની હિંસા નથી, એમાં કોઈની પીડા નથી. કોઈ પશુ મરી જાય અને એનું માંસ ખાવામાં શું વાંધો? હિંસા નથી કરી, કુદરતી રીતે મરી ગયું છે. પણ સત્વગુણી આહારની રીતે એમાં એ માંસ આવતું નથી, કારણ કે આખો એનો વિચાર ફરી જાય છે. જેટલા માંસાહારી વ્યક્તિઓ હશે એનો તમે એક રેશિયો કાઢો કે એટલા બધા જ તમારે જોજો એ હત્યા કરવામાં, હિંસા કરવામાં આક્રમક હશે. આ મુસ્લિમ લોકો કોઈ પણ તડને ફળ મારીને કાપી નાખી દે છે, ને હિન્દુ હલતો કેમ નથી? હિન્દુ સ્વભાવગત શાકાહારી છે અને પેલા માંસાહારી છે, ત્યારે એનો સ્વભાવ આક્રમક કરે છે. હમણાં લંડનની અંદર વેજીટેરિયન એસોસિએશને 1000 બાળકોને શાકાહાર ઉપર રાખ્યા, અને 1000 બાળકોને કાઉન્ટી વાળાએ માંસાહાર ઉપર રાખ્યા, કાઉન્ટી કાઉન્સિલ વાળાએ. અને 6 મહિના સુધી એ લોકોને એક બાજુ 1000 બાળકોને 6 મહિના સુધી કાઉન્ટી કાઉન્સિલ વાળાએ માંસાહાર આપ્યો અને વેજીટેરિયન એસોસિએશન વાળાએ શાકાહાર આપ્યો. તો એના આખા વર્તનમાં, સ્વભાવમાં, આચારમાં, પ્રકૃતિમાં, શરીરમાં અને એની ચામડીની સુંદરતામાં, એટલે કે એની કોમળતા ઉપર બધો જ તફાવત પડી ગયો. એટલા માટે બર્નાર્ડ શોએ બહુ સરસ કીધું છે કે યુદ્ધોની ઉત્પત્તિ, અપરાધોની વૃત્તિ, મનોવિકારનું પૂર, આવેશો અને ક્રૂરતાયુક્ત પ્રકૃતિ એ બધાનું મૂળ કારણ વિશ્વમાં વધતો જતો માંસાહાર જ છે. જો વિશ્વમાંથી માંસાહાર ચાલ્યો જાય તો યુદ્ધોની ઉત્પત્તિ, મનોવિકારના પૂર અને અપરાધોની વૃત્તિ અને ક્રૂરતા અને આવેશ ઘણી માત્રામાં
ઘટી જાય. બર્નાર્ડ શો એક પાર્ટીમાં ગયા હતા ને એમને જ્યારે માંસની થાળી મૂકવામાં આવી ત્યારે એમણે ન લીધી, એ લેતા જ નહીં અને કાયમને માટે કહેતા કે મારું પેટ છે એ પેટ છે પણ કબ્રસ્તાન નથી કે જ્યાં હું મરદા દફન કરું. મરદા દફન કબ્રસ્તાનમાં થાય, મારું પેટ પેટ છે એ કબ્રસ્તાન નથી. અને ગીતાએ તો સુંદર કહ્યું, આહાર, વિચાર અને વ્યવહારને અનુલક્ષીને સત્વગુણી, રજોગુણી અને તમોગુણીના સંદર્ભમાં ગીતાના અભ્યાસ પછી તમે કોઈ પણની થાળી જોઈને એમ કહી શકો કે આ માણસ રજોગુણી છે, તમોગુણી છે કે સત્વગુણી છે. એક થાળી ઉપરથી ખબર પડી જાય રજોગુણી પ્રકૃતિનો છે, સત્વગુણીનો છે કે પછી તમોગુણીનો છે. આ ગીતાનું માપ. અને વાત સાચી છે, કોઈ પણ ભલે ને સાધુ હોય, કોઈ પણ ભલે ને હરિભક્ત હોય, એ ભોજન કરતો હોય પણ એની થાળી ઉપર તમે જોઈ લ્યો તો ગીતાના ન્યાય પ્રમાણે તમને ખબર પડી જાય કે આ માણસ સાત્વિક પ્રકૃતિનો છે. ગમે તેવો લાખ હરિભગત હોય ખબર પડી જાય આ તામસી છે અને આ રજોગુણી વ્યક્તિ છે. થાળી ઉપરથી ખબર પડી જાય. એટલા માટે શ્રીજી મહારાજે સમજણ આપી આપીને એક વસ્તુ આ સંદર્ભમાં જ આપણે લઈ લઈએ કે શિક્ષાપત્રીમાં નોંધ મૂકી દીધી, ન ભક્ષેત સર્વથા માંસમ. ક્યારેય કોઈ પણ સંજોગોમાં માંસ કોઈ પણ સંજોગોમાં ન કરવું. હવે એમાં થોડોક વિચાર કરીએ કે આપણે કયા કયા સંજોગોમાં માંસ ભક્ષણ કરીએ છીએ. તો પેલું, ઔષધોને બહાને આ હેમોગ્લોબિન વધારવું છે, શક્તિ વધારવી છે એટલે ટોનિક લેવું છે. તમને ખબર છે એ બાટલીઓ ઉપર શું આવે છે? નજર કરજો. જેટલા જેટલા ભારતની અંદર કતલખાના છે ને, એ કતલ થાય છે પશુઓ પછી એનું જે લોહી નીકળે છે એ તમામ લોહી રાતો રાત ટીનમાં ભરાય ભરાય બધી ફાર્મસીઓ ઉપર જતું રહે છે. એ બધું લોહી ફાર્માસ્યુટિકલ વાળા લઈ જાય છે અને એમાંથી ખેંચી અને આ તમારી ટોનિક બોટલો ભરાય છે, એમાં હેમોગ્લોબિનની બાટલીઓ ભરાય છે. વાંચી જોજો, એમાં ક્યાંય પણ B12 લખ્યું હોય સત્સંગીના દીકરાએ ન ખવાય. ક્યાંય કોડ લીવર ઓઇલ લખ્યું હોય સત્સંગીના દીકરાએ ન ખવાય. ક્યાંય લીવર એક્સ્ટ્રાક્ટ લખ્યું હોય સત્સંગીના દીકરાએ ન ખવાય. કારણ કે લખ્યું છે ઔષધને બહાને પણ દારૂ ને માંસ અમારા સત્સંગીએ ન ખાવું. તો આ બોટલો ઉપર તમે વ્યવસ્થિતપણે વાંચી શકો છો. બીજી બાબત, દેવતા અને પિતૃના યજ્ઞના નિમિત્તનો પ્રસાદ હોય તો પણ અમારા સત્સંગીએ કોઈએ ગ્રહણ કરવું નહીં. આ લખ્યું છે. આપણે જ્યારે દારૂની વાત કરી હતી ને ત્યારે એક વાત સમજવા જેવી હતી કે દારૂનું વ્યસન પણ આપણા દેશની અંદર પણ દેવી દેવતાઓના પ્રસાદ નિમિત્તે લોકો ખાતા પીતા થઈ જાય છે. દેવીનો પ્રસાદ છે એમાં વાંધો નહીં એમ કહીને પણ લોકો શરાબી બની જાય છે. એવી જ રીતે યજ્ઞનો પ્રસાદ છે, દેવીનો પ્રસાદ છે એમ માનીને લોકો માંસાહાર કરે છે. અને એ ધર્મની મોટા મોટી વિડંબના છે કે ધર્મની ઓથે યજ્ઞને બહાને આપણા દેશની અંદર માંસાહાર અને મદ્યપાન ખૂબ ફાલાફૂલા છે. પણ યજ્ઞમાં જે લોકો એમ કહે છે કે હિંસા વેદમાં કઈ છે તો એ ખોટું છે. અથર્વ વેદની અંદર ચોખ્ખું વિધાન છે, યો અગ્નિ ક્રવ્યાદ પ્રવિવેશનો ગૃહમિમમ પશ્યન નિતરમ જાત વેદસમ તમ હરામી પિતૃયજ્ઞાય દુરમ સહ ધર્મામિન્વાત પરમે સધસ્થે. અથર્વવેદ. માંસ ભક્ષક અગ્નિ અમારા દેવ પિતૃ યજ્ઞ નિમિત્તથી દૂર રહી અને અમારા ઘરમાં ક્યારેય માંસ ભક્ષક અગ્નિ પ્રવેશ ન કરો, આવું અથર્વવેદ વિધાન કરે છે. અધ્વર એટલે યજ્ઞ થાય, ધ્વર એટલે હિંસા થાય અને અધ્વર એટલે અહિંસા થાય. યજ્ઞનો સીધો સાદો અર્થ જ છે અહિંસામય યજ્ઞ. અથર્વવેદ પણ ના પાડે છે કે માંસ ભક્ષક યજ્ઞ એ પિતૃ અને દેવના યજ્ઞમાં કોઈ દિવસ હોવો ન જોઈએ. હવે આમાં કોઈ લોકો એમ કે છે કે વેદમાં હિંસા લખી છે ને યજ્ઞ લખ્યો છે આવી રીતે કરવાનો, એ ક્યાં સાબિત થયું? માટે એ પણ પ્રમાણ ખોટું છે અને શ્રીજી મહારાજે લખ્યું છે એ સાચું છે. યજ્ઞ નિમિત્તનું કોઈ પણ પ્રસાદીનું માંસ પણ અમારા કોઈ સત્સંગીએ ન ખાવું. ઔષધને બાને પણ જે કોઈ માંસ કે દારૂ આવે એ પણ અમારા સત્સંગીએ ખાવું પીવું નહીં. હવે એક છેલ્લી બાબત, ગાળા વગરના દૂધ પાણીનો જે લોકો ભોજન કરે છે એ લોકો માંસાહાર જ કરે છે. જૈન શાસ્ત્ર તો એમ બતાવે છે પાણીની અંદર એક સોયના નાકા ઉપર નિગોદના આખા પરિવારો નિવાસ કરે છે. તો એક બૂંદની અંદર અનેક જંતુઓ પાણીમાં છે. તો જે માણસ પાણીને ગાળ્યા વગર પીએ છે એને આપણામાં તો એવું કહેવાય છે કે 6 મહિના સુધી માછીમાર માછલા મારે જેટલું પાપ લાગે એટલું પાપ અણગળ પાણી પીનારો અને અણગળ પાણીથી ભોજન બને એ ખાનારો આટલું પાપ
પોતાને માથે લે છે. હવે એ ન સમજાય તો કાંઈ નહીં, આપણે ગામડામાં ઘણા લોકો હોય છે ને ધોરિયામાં ઊંધા પીડા પીડા પાણી ચૂહી જતા હોય. એને ખબર નથી આમ ન પીવાય, આમાં ક્યાંક નાનું હાપોલિયું બાપોલિયું પેટમાં વયું જાય છે ને મોટું થાય છે, બાય ભોડું કાઢશે મોઢામાંથી. માટે ગરણું રાખ તું, પછી ચેપો મૂકીને ફાડવી પડશે તારી કતોડી. બીજું શું કરવું પડે? માટે ગાળ્યા વગર ક્યાંય પાણી ન પીવાય, અને ગાળ્યા વગર કોઈએ રસોઈ બનાવી હોય એ ભોજન આપણે કરાય નહીં. દૂધ પણ ગાળ્યા વગરનું કોઈ દિવસ ન ખવાય પીવાય, માંસાહાર થાય છે. કારણ કે કોઈક ને કોઈક જંતુ એમાં આવી ગયાનો સંભવ છે. જ્યારે ગાય ભેંસ દોવાતી હોય તો એના પણ રૂવાટા આવી જતા હોય છે, એટલે પણ એ માંસાહાર ગણાઈ જાય છે. માટે બીજા પણ તેલ ઘી આદિ વસ્ત્રથી ગાળીને આગ્રહ રાખવો જોઈએ. ઘણા લોકો પાણીમાં પેલી પાતળી એવી ગરણી રાખે છે, એ ચાલતી નથી. કપડાં રાખો ઘાટા અને એનાથી પાણી ગાળીને પીવાનો આગ્રહ. બીજું, જે શાકભાજી લોકો ખાય છે બનાવે છે, તો ઘણા પુરુષો એવા હોય છે ને બૈરાઓ એવા હોય, બાજુમાં એની બેનપણી મળી ગઈ હોય તો પછી વાતું એ વળગી જાય, રીંગણા સુધારી નાખે, ભેળું જે સડેલું હોય ને એ ઈયળ ઢમઢમાટી જાય, માલકો કાપી નાખે. ઓળો કરવો હોય તો પેલા રીંગણાને જેમ જજમેન્ટ આપવા માટે ન્યાયાધીશ આખો કેસ તપાસી લે ને એવી રીતે રીંગણું તપાસવું જોઈએ. ક્યાંય એને હોલ છે, કાણું છે, ટોપું ઉખેડીને એની નીચે ક્યાંય હળો છે, એ જોઈ લ્યો. ત્યાર પછી તમે રીંગણાનો ઓળો બાફવા માટે મૂકો તો વાંધો હજી નથી આવતો. બાકી એમને સીધે સીધું મૂકી દો એટલે અંદર ઘોઘો બેઠો હોય એ બફાઈ જાય. આ પાપ પણ લાગ્યું અને એનો તમે ઓળો બનાવીને ખાઈ જાઓ એ માંસાહારનું મહાદોષ લાગ્યો. માટે એવી રીતે ઘણા લોકો ઊંધિયું બનાવે, પાપડીને વાલને બધું નાખી દે ને, એ આખી આખી શીંગો નાખી દો છો, એમાં પણ ઈયળો બેઠી હોય છે, માટે એ પણ માંસાહાર થાય છે. તો એવા ભોજન બનાવવા માટે પણ બહુ જ વિવેકપૂર્વક સત્સંગીઓએ આ વસ્તુ રાંધવી જોઈએ. ઘણાના ઘરમાં મસાલા હોય છે, એ ઈદી અમીનના વખતના એમને ડબલા હાઈલા આવતા હોય. હળદર ખૂટે એટલે પછી નાખી દે, મરચું ખૂટે એટલે એમાં નાખી દે. પણ તું ગૃહિણી છો, જરા ડબલું જો, મારી કોઈ ધનેડા છે, મારી કોઈ લુરખા થઈ ગયા છે, આમાં ઈડું બાજી છે, એ જોવે નહીં. કારણ કે એને વખત ક્યાં, એને પાડોશમાં જઈને તો એને જે સમાચાર મેળવવાના હોય ક્યાં શું થાય છે આખા ગામમાં. કારણ કે આખું સંદેશ વ્યવહાર એની પાસે છે. આ છાપાઓ શું કામ શરૂ કરવા પડ્યા, રેડિયો સ્ટેશન શું કામ શરૂ કરવા પડ્યા, તમને ખબર છે? આ જ્યારથી પનઘટ ઉપર બૈરાઓને પાણી ભરવાનું બંધ થયું, ઘરે ઘરે નળ આવ્યા, એટલે હવે સમાચાર કેન્દ્ર બંધ થઈ ગયું. નહીતર એ પનઘટ ઉપર આખા ગામની થાય, અલી તે જોયું ઓલી મંજૂરી ચા ગઈ, પેલા લઈને ભાગી જાય. અરે આ સમાચાર કેન્દ્રો હતા આપણા, અને ત્યાંથી બધું પ્રસારિત થતું હતું. એટલે વાતો ચિત્તોમાં ભલે તમે રસોઈ બનાવો, પણ શુદ્ધપણે, અને શુદ્ધપણે જે રસોઈ ન બનાવે એનો દેવ નિવેદ સ્વીકાર કરતો નથી. એ પહેલું. અને બીજું, પાપ ખાય છે, માંસ ખાય છે. ઠીક, ઘણા લોકો અજમેરી બોર ખાય છે. હવે અજમેરી બોરને તમે જોજો, સિઝન હોય તોય ઘણીવાર તમે આમ એને બે ફાડા કરો ને તો અંદર સડો હોય છે અને બાવું બેઠું હોય છે. એને શું કહેવાય? બાવ. નાનું નાનું હોય, બહુ કૂણું કૂણું હોય, એને બાવું કહેવાય છે. એવી જ રીતે જાંબુડામાં બાવું બેઠું હોય છે. ખજૂર તમે લ્યો ને તો ખજૂરાને અંદર ધનજીભાઈ બેઠા હોય છે, એ એમાં કલવલિયા કરતા હોય. પણ ઘણા લોકો તો બસ એ આખું બોર મોઢામાં નાખે, આખો જાંબુડો મોઢામાં નાખે, ખજૂર આવ્યો તો એમને ખાઈ જાય. એટલે ઘણા અંધારે બેઠા બેઠા ખાતા હોય, બગીચામાં હોય ને અંધારો. એટલે અમારે એક વખત એવું બન્યું, અગાસીમાં 2-5 છોકરા રાત્રે આવું ખાતા હતા. એટલે સેજે મેં કીધું તમે શું ખાઓ છો? એટલે કે તમે તો અજમેરી બોર ખાય છે. મેં કીધું એમાં સડો હોય કઈ ઈયળ હોય? તો કે એમાં ક્યાં હાડક્યા હોય છે? લો, હાડકા ક્યાં હોય છે? ના, એ તો એમણે બહુ રમૂજમાં કીધું, પણ એમણે ભૂલનો સ્વીકાર કર્યો કે આ અમને ખબર નહોતી. વાત સાચી છે. તો સમજીને ફ્રૂટ ખાય છે, છતાં કેવી રીતે આપણે હિંસા કરીએ છીએ, કેવી રીતે માંસ ખાઈએ છીએ, દવા લઈએ છીએ, ડોક્ટરો પાસે જઈએ છીએ, કેવી રીતે આપણે માંસ એનો આપણે ભોગ બનીએ છીએ, કેવી રીતે પાપ કરીએ છીએ.
મસાલાઓમાં જોવું જોઈએ, ફળફળાદીમાં જોવું જોઈએ, અને એ જોઈને જે બચે છે એ સંપૂર્ણપણે માંસાહારમાંથી ઉગરે છે. માટે એક વસ્તુ સ્પષ્ટ થઈ, શ્રીજી મહારાજે જે સૂત્ર આપ્યું છે કે અમારા કોઈ સત્સંગીએ માંસ ન ખાવું, એ માંસાહાર ન કરવો, એના માટે આપણે પણ ઘણી બાબતો ધ્યાન રાખવા જેવી છે. જે લોકો માંસાહાર કરનારા છે એમણે પણ ઘણી બાબતો ધ્યાન રાખવાની છે. હજી જે લોકો માંસાહાર કરતા નથી થયા એને આ દેશની અંદર હવે ઘણી બધી એવી સવલતો આવવા માંડી છે. એટલા માટે એમણે પણ ખૂબ સમજવાની જરૂર છે. માંસાહારની વાનગીઓ સાહેબ તમે એના રેસ્ટોરન્ટમાં જાઓ તો ખબર ન પડે કે આ શું વાનગી છે. અમે એક જગ્યાએ કંઈક શાક લેવા ગયા, સવારનો પોર હતો ને, તો હરિભક્તો કે ચાલો ને સાથે તમને શાક બતાવીએ કેવી રીતનું હોય છે. એટલે અમે બે સાધુ સાથે ચાલ્યા. તો પછી મને સેજ આમ જોવાનો ભાવ થયો, હું આમ થોડો આગળ આમ ચાલ્યો ગયો. ત્યાં જોયું તો બધી વાનગીઓ, એટલે મને વિચાર થયો, મેં કીધું જલેબી ને સાટા ને આવું બધું અહીંયા મળે. ત્યાં પેલો હરિભગત દોડતો હોય, મને કે સ્વામીજી આ બાજુ વૈયા હોય, જલેબી સાટા નથી, બધું માંસ જ છે, આ જલેબી સાટા નથી. ત્યારે ખબર પડી કે ઓહો, આની પણ વાનગીઓ જાત જાતની બને. તમારી થાળીમાં મૂકી દીધું હોય તોય ખબર ન પડે કે આ શું બન્યું છે. અને એકવાર હરામ ચસ્કો લાગશે ને પછી કોઈ બચાવી નહીં શકે. એક શુદ્ધ કુટુંબનો બ્રાહ્મણનો દીકરો અમેરિકા ગયો હતો, અને ત્યાં મને વિચાર થયો કે મારે શું ખાવું પીવું, પણ એમાં એક કુટુંબ મળી ગયું ગુજરાતી, અને એની સાથે ઓળખાણ થઈને કીધું કે ભાઈ મારે આવી રીતનો પ્રોબ્લેમ છે, ફળ ફૂલ ખાઈને તો ઘણા દિવસ કાઢ્યા, દૂધ પીને ઘણા દિવસો કાઢ્યા, પણ રોટલી ને ખીચડી ને દાળ ભાત મને હવે સાંભળ્યા છે ભાઈ. તો કે વાંધો નહીં, મારા ઘરે તમે આવી જાઓ. એને ઘરે રોજ જમવા જવાનું થયું ત્યારે પેલી ચોખવટ કરી, ભાઈ જુઓ હું શુદ્ધ શાકાહાર લઉં છું, બ્રાહ્મણનો દીકરો છું, કાંઈ તમે ન બનાવી શકો તો મને ભાખરી ને બટેટાનું શાક આપજો, બાકી બીજું મારે કાંઈ જોતું નથી. પેલો કે ભલા માણસ, હવે તો આ અમેરિકા આવી ગયો, ધીસ ઇઝ નોટ ઇન ઇન્ડિયા, આ ઇન્ડિયા નથી, આ તો અમેરિકા છે. તો કે એ ભલે અમેરિકા હોય પણ મારે તો આ ચાલશે, કૃપા કરો. ભલે. એને રોજ ભાખરી અને બટેકાનું શાક આપે, બટાટાનું, અને પેલો જમે. ફાવી ગયું. 15 દિવસ સુધી આ જમ્યો. 16મે દિવસે પણ એની ડીશમાં શું મુકાયું? ભાખરી અને બટાટાનું શાક. એને બટકું લઈ બટેટામાં લઈ અને મોઢામાં મૂક્યું, એને સ્વાદ ન લાગ્યો. એટલે એમણે કહ્યું કે ભાઈ આજે કેમ આજે બધું ફીકું ફીકું લાગે છે? તો કે તને ફીકું લાગે છે ને? હા. એનું કારણ એક જ છે કે આજે તારા બટાટાના શાકમાં ગાયનું માંસ નાખવામાં નથી આવ્યું. હાય 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 હાય, તમે શું કર્યું ભાઈ? ધીસ ઇઝ અમેરિકા, ખાવું જ પડે. હું ગુજરાતી છું ને ખાવું છું. લો, આ સુધર્યા લોકો. પેલો બ્રાહ્મણ કે અરે રે, તે મને 15 દિવસ સુધી આ ખવડાવી દીધું. એનો જીવ બહુ બળ્યો, પણ શું બન્યું? પછી એની સ્વાદેન્દ્રિયની લોલુપતા એને 18મે દિવસે એ માંસાહાર તરફ સદાયને માટે લઈ ગઈ. માટે એકવાર જે લોકો કુસંગને લતે ચડીને માંસ ખાતા થઈ જશે એ પછી જિંદગીમાં બચી નહીં શકે. પાછા વાળવા બહુ જ કઠણ પડશે, કારણ કે માંસાહાર તામસ ખોરાક છે, અને તામસિક વૃત્તિઓ પછી અધમતામાંથી જલ્દી બહાર આવવા દેતી નથી. માટે જીવનમાં પાળવું હોય તો આટલી વસ્તુઓ અવશ્યપણે યાદ રાખજો. અને અહિંસા વગર માંસ મળતું નથી. આપણો કયો અધિકાર છે કે કોઈના પ્રાણીઓ, કોઈના બચલાઓ એને કાપીને આપણે ખાઈ જવા? માટે માંસ સદાને માટે વર્જિત છે. કુદરતે આપણા માટે એટલું બધું રસદાર ધન ધાન્ય વનસ્પતિઓ મૂકી છે કે જે કેવળ ખાવાથી પરમાત્મા પણ રાજી થાય છે. માટે આ બીજું વર્તમાન આપણે આજે જોયું કે માંસ ન ખાવું, એની ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ, અને આવતીકાલે ત્રીજું વર્તમાન લઈશું. સહજાનંદ સ્વામી મહારાજ.